જ્યારે બી ફાઉન્ડેશન બેચની શરૂઆત થતી હોય તો એ ફાઉન્ડેશન બેચની શરૂઆતમાં પહેલો લેક્ચર હંમેશા આપણો ઓરિએન્ટેશનનો હોય છે. ઓરિએન્ટેશનનું બસ એ જ પર્પઝ છે કે આવનારા 1.5 થી 2 વર્ષની વ્યૂહરચના કે સ્ટ્રેટેજી છે એ તમારી સામે ક્લિયર હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે ઓલરેડી પ્રિપેરેશન કરતા હશે, પછી એક એવો ફેઝ આવ્યો છે કે જ્યાં પ્રિપેરેશન છૂટી ગઈ હોય, ઓકે, પછી એવો ફેઝ અગેન રીસ્ટાર્ટનો ફેઝ આવતો હોય. ઘણા બધા વિદ્યાર્થીઓ હશે કે જે સાવ પહેલેથી પ્રિપેરેશન તૈયારી શરૂ કરતા હોય, ઓકે, ઓર ઘણા બધા વિદ્યાર્થીઓ એવા બી હશે કે જેણે અમુક સમય કે અમુક સમયગાળા સુધી પ્રિપેરેશન બહુ સારી કરી હશે બટ સમહાવ રિઝલ્ટ નહીં મળતું હોય. તો એમનો મતલબ 3 કેટેગરીના જે લોકો છે એમનો મેઇન ઉદ્દેશ્ય એવો જ હશે કે આપણે આવનારા સમયમાં એક્ઝામને વ્યવસ્થિત રીતે ક્રેક કરી શકીએ. ઓકે, એન્ડ જ્યારે બી કોઈ બી વ્યક્તિ અહીંયા આવતું હોય તેમની મેઇન, હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપીને સમજાવીશ કે જે બી લોકો જ્યારે બી અહીંયા આવતા હોય તો એમની એક્સપેક્ટેશન એવી હોય કે એક્ઝામ જે છે તમારી, કે એક્ઝામની પ્રિપેરેશન છે એને આપણે શું કરી શકીએ, સિમ્પલ. ઓકે, એક્ઝામની તૈયારીને આપણે સિમ્પ્લિફાઈ કરી શકીએ. સિમ્પ્લિફાઈનો મતલબ એવો થાય સરળ બનાવીએ, રાઈટ. બાકી તમને બી ખબર છે કે સિલેબસ કેવો છે, તમને બી ખબર છે કેટલા વિષયો આવવાના છે, તમને બી ખબર છે કઈ બુક્સ વાંચવાની છે, બટ બુક્સ માર્કેટમાં અવેલેબલ છે. જો બધા જ લોકો બુક્સ વાંચતા હોય તો ઓબ્વિયસલી બધા લોકો પાસ થવા જોઈએ, રાઈટ. બટ ધેર ઇઝ અ ડિફરન્ટ સ્ટોરી, ધેર ઇઝ અ ડિફરન્ટ સિનારિયો. તો અમારો રોલ એ હશે કે વી બીકમ અ કેટેલિસ્ટ. કેટેલિસ્ટનો મતલબ એવો હોય કે જે તમને રસ્તો દર્શાવે, રાઈટ. તો અહીંયા જેટલા બી અપકમિંગ ટાઈમ્સમાં જેટલા બી ફેકલ્ટીઝ આવશે એ બધા જ ફેકલ્ટીઝનો મેઇન પર્પઝ ને મેઇન ઉદ્દેશ્ય એવો હશે કે તમને રસ્તો બતાવીએ અને તમારી જે તૈયારીનો સમયગાળો છે એને શું કરવામાં આવે, સિમ્પ્લિફાય કરવામાં આવે. ઓકે, જેથી તમારી સામે વસ્તુઓ ફિક્સ હોય કે મારે આટલી વસ્તુઓ કરવાની છે, તમારી સામે વસ્તુઓ ફિક્સ હોય કે મારે આટલું જ વાંચવાનું છે, તમારી પાસે ફિક્સ હોય કે આ જ બુકમાંથી વાંચવાનું છે, અને તમારી સામે એ બી વસ્તુ ક્લિયર આઉટ હોય કે મારે આટલા આટલા પેપર આપવાના છે ને આવા આવા એરિયાઝમાંથી ક્વેશ્ચન પૂછાય છે. રીઝન ઇઝ બિંગ કે જે બી વ્યક્તિ આ સ્ટેજ પર ઊભો હશે અપકમિંગ ટાઈમ્સમાં જેટલા બી ફેકલ્ટીઝ, દે ઓલ આર હેવિંગ વેરી રીચ એક્સપિરિયન્સ ઇન ધીસ હોલ પ્રોસેસ. ઓકે, આખી પ્રોસેસમાં એમનો એક્સપિરિયન્સ એવો હશે કે એ લોકોએ છેલ્લા 5 થી 6 વર્ષમાં, મતલબ જીપીએસસી નો ટ્રેક રેકોર્ડ જો તમે, કે જીપીએસસી કે અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓનો ટ્રેક રેકોર્ડની તમે ચર્ચા કરો, લાઈક અત્યારના સમયમાં એવું તમે કહી શકો કે ઓલમોસ્ટ જેટલા બી ગુજરાતમાં આમ 3 બોર્ડ છે કે જે એક્ઝામ્સ કન્ડક્ટ કરતા હોય છે. ફર્સ્ટ ઇઝ જીપીએસસી, સેકન્ડ ઇઝ પોલીસ ભરતી બોર્ડ એન્ડ થર્ડ ઇઝ ગૌણ સેવા પસંદગી મંડળ. આ 3 બોર્ડ છે જે મેજર એક્ઝામ્સ કન્ડક્ટ કરતા હોય છે ગુજરાતમાં. એમની હમણાં બી આપણે ઇન્ફોર્મેશન મેળવીશું કે કઈ કઈ એક્ઝામ્સ અલગ અલગ લેવાતી હોય છે. કારણ કે ઓલમોસ્ટ ઘણા બધા વિદ્યાર્થીઓ એક ટાર્ગેટ લઈને આવ્યા હશે કે ક્લાસ 1, 2 ઓર પીએસઆઈ. ઓકે, બટ ધે ડોન્ટ નો ધેટ ધેર આર અધર ઓપોર્ચ્યુનિટીઝ ઓલ્સો વિથ ધ સેમ પ્રિપરેશન, સેમ એનર્જી, સેમ એફર્ટ્સ, કે જે બીજી મલ્ટિપલ એક્ઝામ્સ છે જેને બી આપણે ટાર્ગેટ કરી શકીએ. તો આપણો ટાર્ગેટ આજનો એવો જ હશે કે બધી વસ્તુઓ સાથે ફેમિલિયરિટી આપણી કેળવીએ. ક્લિયર થાય છે? ઓકે, યસ. અને સાથે સાથે જે વિષય આજનો છે આપણો બંધારણ, એ બંધારણના વિષયને આપણે શરૂ કરીશું, રાઈટ. કારણ કે મારો જે વિષય છે એ વિષયમાં એવું થશે કે હું એક લાઈન હંમેશા મારો વિષય શરૂઆત કરતા પહેલા બોલતો હોઉં છું કે જે વિષય હું ભણાવીશ બંધારણનો એ તમને આખા પ્રોસેસમાં કે આખી એક્ઝામ્સમાં સૌથી વધુ માર્ક્સ બી અપાવશે અને સૌથી વધુ માર્ક્સ કાપશે બી. ઓકે, તો સૌથી વધુ માર્ક્સ બી બંધારણથી જ આવશે અને સામે પક્ષે સૌથી વધુ માર્ક્સ જ્યાં કપાતા છે એ બી બંધારણ જ કાપશે. ઓકે, અને ઘણા બધા વિદ્યાર્થીઓ આમાંથી એ પ્રોસેસમાંથી અત્યારે પાસ ઓન થઈ રહ્યા છે, રાઈટ. તો એ વસ્તુનું ડિસ્કશન બી કરીશું, બટ એ પહેલા થોડું ફ્રેમવર્ક. મારી હંમેશા એવી આદત હોય છે કે મારો વિષય ભલે કોઈ બી હોય બટ એક્ઝામ ખાલી મારા વિષયથી પાસ થવાની નથી, કે એક્ઝામ કોઈ એક અન્ય ફેકલ્ટીના કોઈ વિષયથી પાસ થવાની નથી. એક્ઝામ થવાની છે બેસ્ટ સ્ટ્રેટેજી યુઝ કરીને, કે જે સ્ટ્રેટેજીમાં એવું જરૂરી નથી કે બધા સબ્જેક્ટ આવડવા જોઈએ. ક્લિયર થાય છે? ઓકે, તો હું જેટલા બી વર્ડ્સ કહીશ એ બધા જ વર્ડ્સમાં મારો છેલ્લા 5 થી 6 વર્ષનો અનુભવ હશે, મારી જેટલી બી એક્ઝામ છે એક્ઝામ્સનો અનુભવ હશે, અને જે મેં એક્ઝામ પાસ કરી છે એ એક્ઝામમાં મને જે વસ્તુઓ હેલ્પ થઈ છે એની વસ્તુની ચર્ચા હશે. ક્લિયર? ઓકે, બટ એક ગોલ રાખીશું આ હંમેશા કે આપણી એક્ઝામ્સની પ્રિપેરેશન છે એને સિમ્પ્લિફાઈ કરવાનું કામ અમારું છે. એટલે અહીંયા જે બી ફેકલ્ટીઝ આવશે એનો મેઇન ઉદ્દેશ્ય એવો હશે કે જે વિષય છે વિષયને સિમ્પ્લિફાઈ કરીએ, પ્લસ ટુ ધ પોઈન્ટ વસ્તુની ચર્ચા કરીએ જે એક્ઝામમાં તમને પૂછાવાનું છે. ક્લિયર? ઓકે, ચલો. તો સૌથી પહેલા કારણ કે મારો અનુભવ ઘણી વખત ભૂતકાળમાં એવો બન્યો છે કે લાઈક પર્સન ઇઝ સ્ટડીંગ ફ્રોમ મતલબ સ્ટડીંગ ફોર જીપીએસસી
6 મહિનાથી બી વધારે તૈયારી કરતા હોય, એટ ધ એન્ડ 6 મહિના પછી મને એકવાર એમને ખાલી મગજમાં એવો વિચાર આવ્યો હતો કે આમને પૂછું તો કરી કયા કયા સબ્જેક્ટ આવતા હોય છે. ઓકે, સો આઈ આસ્ક્ડ કે મેઇન્સમાં કેટલા સબ્જેક્ટ આવતા હશે. સ્ટુડન્ટ વોઝ નોટ એબલ ટુ આન્સર. ઓકે, તો ત્યારથી નક્કી કર્યું કે જ્યારે બી પેલો સેશન હોય એ સેશનમાં હંમેશા બ્લુ પ્રિન્ટ ડિસાઇડ કરવી ઓર ચર્ચા કરવી, જેનાથી એમના માઇન્ડમાં ક્લેરિટી રહે કે મારે આવી આવી વસ્તુઓ ભણવાની છે, આવી વસ્તુની સ્ટડી કરવાનો છે. ઓકે, સો ક્વિક 10 થી 12 મિનિટ કે 15 મિનિટનું આપણું એ ડિસ્કશન ચાલશે. ઓકે, જેમાં આપણે આ વસ્તુઓને ક્વિકલી ડિસ્કસ કરીશું. સામાન્ય રીતે તમારો એક્ઝામ્સનો જે અનુભવ છે કે તમારું જે એક્ઝામનો ગોલ છે એ 2 એક્ઝામ સાથે જોડાયેલો છે. અહીંયા જેટલા બી લોકો બેઠા હશે એમનામાંથી. ઓકે, એક હશે જીપીએસસી ની સંસ્થા સાથે. સી અગેન રિમેમ્બર ધેટ કે જીપીએસસી ની તૈયારી કરવી ડઝન્ટ મીન કે ખાલી એક એક્ઝામની તૈયારી કરવી. ધેર આર લોટ્સ ઓફ એક્ઝામ્સ ઓકે કે જીપીએસસી કન્ડક્ટ કરતું હોય છે, રાઈટ, અને તમે બધા આપી શકો એવી તમારી કેપેબિલિટી બી છે. તો એ વસ્તુને બી એકવાર માઇન્ડમાં ક્લેરિટી રાખીશું. એન્ડ અનધર એક્ઝામ વિચ યુ ગાઈઝ વિલ બી ટાર્ગેટિંગ ઇઝ પીએસઆઈ. ઓકે, આ 2 એક્ઝામ્સમાં મોસ્ટ ઓફ ધી પીપલ આર ઇન્ટરેસ્ટેડ. હવે વાત જે જીપીએસસી ની આપણે કરતા હોઈએ છીએ ત્યારે, સો જીપીએસસી જે એક્ઝામ્સ કન્ડક્ટ કરે છે, લાઈક ધેર આર મેઇનલી 4 એક્ઝામ્સ. ઓકે, ટોટલ એવી 4 એક્ઝામ્સ છે આપણી સમક્ષ કે જે આપણે સેમ એફર્ટ, સેમ એનર્જી, સેમ પ્રિપરેશન, સેમ સિલેબસ સાથે ક્રેક કરી શકે. રાઈટ, એટલા માટે આપણા માઇન્ડના કન્સિડરેશનમાં હંમેશા, બીકોઝ મેં ઘણા બધા વિદ્યાર્થીઓને પૂછ્યું છે લાઈક વેન દે આર કમિંગ અને એ લોકો એવું કહેતા હોય કે મારે આ તૈયારી શરૂ કરવી છે, જીપીએસસી ક્લાસ 1-2 ની તૈયારી શરૂ કરવી છે. દેટ ઇઝ ફાઇન, જીપીએસસી ક્લાસ 1-2 જ એસ્પિરેશન હોવી જોઈએ એટ ધ એન્ડ. બટ ઓન ધી અધર સાઇડ એ પ્રોસેસમાં ઘણી બધી બીજી એક્ઝામ્સ આવે છે. એક્ઝામ્સ ઉપર બી તમારું ઇક્વલ ફોકસ જરૂરી છે. ઓકે, અને ઇક્વલ ફોકસની ઓપોર્ચ્યુનિટી કેવડી મોટી હોય હું તમને હમણાં આજે જ કહીશ. રાઈટ, સો one thing is what we all are aspiring is GPSC class 1-2. ઓકે, આ એક્ઝામ્સ હશે ઓબ્વિયસલી બધાના માઇન્ડમાં જ હશે. રીઝન ઇઝ બિંગ ગુજરાતની સૌથી પ્રીમિયમ એક્ઝામ છે. ઓકે, અને પ્રીમિયમ એક્ઝામની હંમેશા તૈયારી પ્રીમિયમ લોકો જ કરતા હોય. રાઈટ, સો રિમેમ્બર ધીસ થિંગ્સ. હા, હું હંમેશા કહું છું કે જ્યારે બી જે બી વિદ્યાર્થીઓ, મતલબ આ 2 એક્ઝામ્સના જે મેં નામ લખ્યા છે એ એક્ઝામ્સની તૈયારી ઓબ્વિયસલી પ્રીમિયમ લોકો જ કરતા હોય. પ્રીમિયમ લોકોનો મતલબ એવો થાય કે ઓબ્વિયસલી એવી એક્ઝામ છે કે જ્યાં થોડી ટફનેસ છે, જબ તમને શરૂઆતથી ખબર છે, બટ ધેન ઓલ્સો યુ આર એક્સેપ્ટિંગ ધેટ ચેલેન્જ વિચ ઇઝ અ ગુડ થિંગ. ઓકે, બાકી તમને બી ખબર છે કે 12th પાસ ઉપર બી ઘણી બધી એક્ઝામ આવે છે. એ એક્ઝામ તમે ટાર્ગેટ અત્યારે નહીં કરતા. ઓકે, તમે જાતે આવીને સામેથી અઘરી વસ્તુ પસંદ કરી છે. સો ઓબ્વિયસલી ઇટ્સ અ પ્રીમિયમ એન્ડ ક્લાસી થિંગ. અને આ એક્ઝામનો ચાર્મ અલગ જ છે. રિમેમ્બર માય વર્ડ્સ. જે બી આવનારા 1.5 કે 2 વર્ષનો સફર તમે અહીંયા કાપશો, કે સફરમાં આપણે બધા સાથે રહીશું, લાઈક મોર્નિંગ બેચના અમુક સ્ટુડન્ટ્સ બેઠા છે, એમને ખબર છે કે એમની હાલત અત્યારે દિવસે ને દિવસે કેવી હોય છે. ઓકે, રાઈટ, દિવસ રાત વાંચવા સિવાય બીજું કશું હોતું નહીં. ઓકે, રવિવારે બી વાંચવાનું, અને આવનારા 6 મહિના માટે તો એમનું કમિટમેન્ટ મેં લીધું છે કે 6 મહિના સુધી ક્યાંય ઘરે જવાનું નહીં, કશું બીજું કંઈ કરવાનું. જે લોકો બહારથી છે, ઓકે, ક્યાંય ઘરે જવાનું નહીં, કશું નહીં કરવાનું, ખાલી વાંચવા સિવાય બીજું કાંઈ કામ હોવું જોઈએ. ક્લિયર? તો વસ્તુ એવી થશે એ તમારા કિસ્સામાં બી લાગુ પડશે જેમ જેમ આપણે દિવસે દિવસે આગળ વધીશું. અને શરૂઆતમાં ઓબ્વિયસલી તમારે મારા વિષય સાથે જ ઇન્ટરેક્ટ કરવાનું થશે. ઓકે, એટલે જ્યારે ધીરે ધીરે આપણે આગળ વધીશું ત્યારે હું તમને આખું સમજાવીશ કે મેકેનિઝમમાં આપણે કઈ રીતે ઘડાઈ જઈશું. બટ ખરેખર આ એક્ઝામ આપવાનો અલગ જ ચાર્મ છે. આ જે એક્ઝામની પ્રોસેસ છે, એક્ઝામની પ્રોસેસનો બી અલગ જ ચાર્મ છે. તો એ વસ્તુ સાથે માણીશું અને એ સફરની મજા ખૂબ અલગ જ હશે. થિંગ ઇઝ દેટ કે કોઈ વ્યક્તિ જ્યારે હિમાલય ચડવા માટે જતો હોય, ઓકે, તો એને બી ખબર છે કે ઉપર ચડીને ઉતરવાનું જ છે નીચે. રાઈટ, તો મજા હકીકતે ચડવાની છે. કે જે પ્રોસેસ કે સફર, ઉતરવામાં બી એટલી મજા નહીં આવે, કારણ કે એકવાર અચીવ કરી લીધી વસ્તુ પછી એ બસ નોર્મલ વસ્તુ થઈ. તો જ્યારે ઉતરતા હશો ત્યારે એટલી મજા નહીં, પણ જ્યારે જે ચડવાની મજા હશે, કે જે આખી આપણી જર્ની હશે, દેટ ઇઝ અ બેસ્ટ થિંગ. ઓકે, અને એક્ઝામની પ્રિપરેશનમાં બી કાંઈ આવો જ ફેઝ હશે કે જ્યારે આપણે તૈયારી કરીશું, જે સમયગાળામાંથી આપણે પસાર થઈશું, રાઈટ, એ સમયગાળાની જ ખાલી મજા હશે. સો વન થિંગ ઇઝ દેટ લેટ્સ ક્વિકલી ડિસ્કસ જીપીએસસી ક્લાસ 1-2. સેકન્ડ થિંગ ઇઝ દેટ ડીવાયએસઓ. થર્ડ થિંગ ઇઝ દેટ એસટીઆઈ. એન્ડ ફોર્થ થિંગ ઇઝ દેટ પીઆઈ. આ ટોટલ 4 એક્ઝામ છે. આ 4 એક્ઝામ તમારે ટાર્ગેટ કરવાની જ છે. ઓકે, કોઈ બી વ્યક્તિ અહીંયા એવું માઇન્ડસેટ લઈને આવ્યું હોય કે મારે ખાલી ક્લાસ 1-2 કરવી છે, સો હું એમને કહીશ કે આ બાકીની 3 એક્ઝામ્સમાં બી તમારું ઇક્વલ ફોકસ હોવું જોઈએ. ક્લિયર? ઓકે, તો યસ, અલ્ટિમેટ ગોલ ક્લાસ 1-2 જ છે, રાઈટ, અને ક્લાસ 1-2 જ હોવો જોઈએ. દેટ ઇઝ ફાઇન. બટ સાથે સાથે જે ઇક્વલ સારી ઓપોર્ચ્યુનિટી છે, મીન્સ આ 3 એક્ઝામ લખી, ધોઝ 3 એક્ઝામ્સ આર ઓલ્સો પ્રીમિયમ એક્ઝામ્સ.
ઓકે, જે ગુજરાતમાં એવું નહીં કે ગમે એ લોકો તૈયારી કરતા હોય, વેરી ફ્યુ પીપલ. ઓકે, અને ઓબ્વિયસલી કે જ્યાં ભીડ હોય એ વસ્તુ ટોપની ના હોય. ઓકે, અને જ્યાં ટોપ વાળી વસ્તુ ત્યાં ભીડ ના હોય. આ બે વસ્તુ છે. તો જે આ ચારે ચાર એક્ઝામ્સ છે, ધીઝ ઓલ 4 એક્ઝામ્સ આર પ્રીમિયમ એક્ઝામ્સ, અને ચારે ચાર એક્ઝામ્સ ઉપર તમારે ટાર્ગેટ દેવાનું છે. રાઈટ. ઓન ધી અધર સાઇડ નાવ જે બીજી એક્ઝામ મેં અહીંયા મેન્શન કરી છે પીએસઆઈ, ઓબ્વિયસલી આમાંથી ઘણા બધા લોકોનો ગોલ ખાલી ક્લાસ વનડર્સ હોય, બટ આઈ વુડ નાવ સજેસ્ટ આ વર્ષથી, ઓકે, આ વર્ષથી હું એ વસ્તુ બી સજેસ્ટ કરીશ કે ફોકસ ધીઝ વન ઓલ્સો. એક ફિઝિકલ મેટર તમારા માટે અઘરી હશે, રાઈટ, એ ફિઝિકલ મેટર બી આપણે સોર્ટ આઉટ કરી દઈશું. ઓકે, એના માટેનું બી સોલ્યુશન છે. લાઈક પીએસઆઈની જે એક્ઝામ છે એમાં ઓબ્વિયસલી તમને બધાને ખબર હશે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ આર ધેર. ઓકે, 25 મિનિટમાં 5 કિલોમીટર, એન્ડ મહિલાઓ માટે આઈ થિંક ડિફરન્ટ સ્ટાન્ડર્ડ ઇઝ ધેર, આઈ થિંક 8 મિનિટ્સ એન્ડ 1600 મીટર્સ. ઓકે, સો એમના માટે એ રીતનું ફિઝિકલ મેટર છે, બટ એ મેટર સોર્ટ આઉટ થઈ જશે. અધર દેન ધેટ, equally focus on PSI. Reason is being કે now onwards little bit equality is there between GPSC and PSI. જે આ વર્ષથી સિલેબસમાં ચેન્જીસ થયા છે તે. ઓકે, જે આ વર્ષથી મતલબ કે હમણાં જે રિક્રુટમેન્ટ રૂલ્સ નવા આવ્યા પીએસઆઈ ના સંદર્ભે તે. તો આ બધી જ એક્ઝામ્સને આપણે ટાર્ગેટ કરીશું. તો ઓવરઓલ આપણું ફોકસ નેક્સ્ટ 1.5 યરમાં પહેલી એક્ઝામ તમે બધા આપશો. આમાંથી કેટલા લોકો છે જે ગ્રેજ્યુએટ છે? જસ્ટ પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓલમોસ્ટ મેજોરિટી, 90% ઓફ પીપલ, રાઈટ. સમ પીપલ આર નોટ ગ્રેજ્યુએટ્સ. કયા યરમાં છો જે લોકો ગ્રેજ્યુએટ નથી? એસવાય. ઓકે, સોરી, એસવાય. એસવાયમાં કેટલા લોકો છે? હાઉ મેની ઓફ યુ સેકન્ડ યર? હાઉ મેની ઓફ યુ આર ઇન થર્ડ યર? ઓકે, બેસ્ટ. સો જેટલા બી લોકો છે, મારું એવું સજેશન છે કે આપણે ઓન અ વન વે નેક્સ્ટ 6 મંથ્સમાં, મતલબ કે જાન્યુઆરી 2025માં પહેલી એક્ઝામ આપીશું આપણા લાઈફની, અને એ કઈ હશે? એસટીઆઈ. ઓકે, કેટલી વેકેન્સી છે? 573. ઓકે, વેરી ગુડ પોસ્ટ. ફૂલ ફોર્મ છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. ઓકે, ગુજરાતની જે પણ અલગ અલગ જીએસટી ડિપાર્ટમેન્ટ્સ હોય છે એમાં આ પોસ્ટિંગ મળતું હોય છે. એન્ડ થિંગ ઇઝ દેટ કે અત્યાર સુધીની જીપીએસસીની સૌથી મોટી એક્ઝામ આ છે. આની પહેલા 2018માં એસટીઆઈ હતી, હેવિંગ વેકેન્સી ઓફ 424, 424 વેકેન્સી હતી. એના પછીની સૌથી મોટી એક્ઝામ છે આ, 573 વેકેન્સી સાથે. તો પહેલો ટાર્ગેટ આપણો 6 મહિનાનો હશે એસટીઆઈની એક્ઝામ આપવી, અને એના માટે 110% તૈયાર થઈ જઈશું. કોઈ જ પ્રોબ્લેમ નહીં આવે, કોઈ જ ઇસ્યુ નહીં આવે. હમણાં હું તમને સિલેબસનું લિસ્ટ બી કહીશ, સબ્જેક્ટનું લિસ્ટ બી કહીશ. એ બધા સબ્જેક્ટ સાથે ગો થ્રુ આપણે કરવાનું જ છે. ઓકે, અને 6 મહિના માટે ખાસ કરીને ઓનલાઈન વિદ્યાર્થીઓ તો ઘરેથી જ ભણે છે એટલે એમનું તો હું કાંઈ કહીશ નહીં, પણ ઓફલાઈન વિદ્યાર્થીઓ જે બી અહીંયા છે, રાઈટ, ડુ નોટ થિંક અબાઉટ કે ઘરે જઈએ આરામથી મસ્ત મજા માણીએ, ફેસ્ટિવલ્સ માણીએ, એક્સેટ્રા એક્સેટ્રા, મોજ કરતા કરતા કરીએ. મતલબ ઠીક છે, એન્જોયમેન્ટ વી વિલ ડુ, બટ નેક્સ્ટ 6 મંથ માટે તમારું શેડ્યુલ પેકમ પેક રાખજો. ઓકે, કોઈ જ પ્રકારનું ડિસ્ટ્રેક્શન વિના. બીકોઝ વાય આઈ એમ સેઇંગ ધીસ, એ બી હું હમણાં તમને કહીશ કે આ જે વેકેન્સી છે 573 વેકેન્સી, એ જનરલ વેમાં નહીં આવતી, રાઈટ. તો જે લોકો પીએસઆઈ નો ટાર્ગેટ લઈને બી બેઠા છે, ઓકે, ધે ઓલ્સો નીડ ટુ ફોકસ ઓન ધીસ એક્ઝામ. ક્લિયર? ઓકે, then after around March and April માં you will have class 1-2 which is having vacancy of 164. ઓકે, એન્ડ ડીવાયએસઓ અને પીઆઈ આજ વખતેના કેલેન્ડરમાં નથી. મતલબ આ જે કેલેન્ડરની વેકેન્સીઝ મેં તમને કીધી, એ વેકેન્સીઝ એકચ્યુઅલી 2024માં અનાઉન્સ થઈ હતી ઇન ધી યર ઓફ જાન્યુઆરી. જ્યારે તમે આવનારા ટાઈમમાં એસટીએ આપશો જાન્યુઆરી મહિનામાં, ત્યારે નવું કેલેન્ડર આવી ગયું હશે 2025નું. ઓકે, તો એમાં બી નવી વેકેન્સીઝ આવશે. તો એમાં પોસિબિલિટી ઇઝ દેર ઇઝ અ ડીવાયએસઓ. પીઆઈ ઘણા વર્ષોથી નહીં આવી, તો કદાચ નવા કેલેન્ડરમાં આવે. તો આ 4 એક્ઝામ પ્લસ પીએસઆઈ. પીએસઆઈ તો ઓલરેડી રિક્રુટમેન્ટ આવી ગઈ છે, ફોર્મ બી ભરાઈ ગયા છે. નવા કદાચ ફોર્મનો સ્લોટ ફરી પાછો ઓગસ્ટમાં શરૂ થશે. ઓકે, તો જે લોકો એલિજિબલ હોય ભરી શકે, દે શુડ ફિલ. ક્લિયર? તો આ એક્ઝામની આપણી મેથડ છે. હવે ઓવરઓલ એકવાર ખાલી હું તમારી સામે સબ્જેક્ટ્સ રાખીશ કે કેટલા સબ્જેક્ટ આપણે તૈયાર કરવાના છે.
વિષય નથી બટ એક પેપરનું નામ છે જેમાં બધા વિષય છે. ઓકે, તો જો આટલા વિષય જે છે એ આપણી ધ્યાનમાં હોવા જોઈએ હંમેશા. આવનારા ટાઈમમાં આટલા વિષયોની આપણે તૈયારી કરવાની છે. ઇટ્સ અબાઉટ 13 સબ્જેક્ટ્સ. ઓકે, હિસ્ટ્રી, કલ્ચર, મેથ્સ, રીઝનિંગ, પોલિટી, જ્યોગ્રાફી, સાયન્સ, ટેક, ઇકોનોમી, કરંટ અફેર્સ. આ મેઇન્સ એક્સક્લુઝિવ લખ્યા છે, મતલબ ઉપરના બધા મેઇન્સમાં તો આવશે જ, પણ ખાલી મેઇન્સમાં આટલા આવશે: ગુજરાતી લેંગ્વેજ, ઇંગ્લિશ લેંગ્વેજ, એથિક્સ, પબેડ, એસે. ઓકે, આટલા વિષયોની તૈયારી આપણે કરવાની છે. રાઈટ, એમાંથી આ પહેલા 8 વિષય જે મેં લખ્યા છે એક્સક્લુઝિવલી પ્રિલિમ્સમાં આવે છે. ઓકે, બાકીના વિષયો, બાકીના 8 વિષય પ્લસ આ નવા એટલા સબ્જેક્ટ મેઇન્સમાં બી એડ ઓન થશે. ક્લિયર થાય છે? ધીરે ધીરે જ્યારે આવનારા સમયમાં આવીશું ત્યારે આની ડિટેલ્ડ સ્ટ્રેટેજી બી આપણે જાણીશું. બટ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, અત્યારથી, આ તમારો પહેલો દિવસ છે ત્યારથી કહું છું, એટલે તમે જ્યારે મેઇન્સમાં પહોંચો ત્યારે મને બાનું ના દઈ શકો. ઓકે, તો પહેલા દિવસથી એ વસ્તુ કહું છું કે આની ઉપર જો તમને કોન્ફિડન્સ ના હોય તો અત્યારથી તૈયારી કરજો. અત્યારથી મતલબ કે આજના દિવસથી. રાઈટ, અને તૈયારી કઈ રીતે કરવાની એનું હું તમને આગળ ધીરે ધીરે વાતચીત કરીશ જ્યારે આપણે મળતા રહીશું ત્યારે. બટ થિંગ ઇઝ ધેટ કે આ વિષયની તૈયારી તમારે અત્યારથી ચાલુ કરવાની છે, કારણ કે આનું પેપર બધી જગ્યાએ આવશે અને ઇટ વિલ બી ઇન અ ડિસ્ક્રિપ્ટિવ ફોર્મ. ડિસ્ક્રિપ્ટિવ ફોર્મ મતલબ કે તમારે લખવાનું છે. ક્લાસ 1 2 જશો તો 150 માર્કનું લખવું પડશે. ડીવાયએસઓ કે એસટીએ નું પેપર આપશો તો 100 માર્ક્સનું લખવું પડશે, બટ લખવું તો પડશે. તો એવું બાનું પછી તમે 1 વર્ષ પછી નહીં આપી શકો કે યાર મારું ઇંગ્લિશ વીક છે એટલા માટે હું પાસ ના થયો કે ના થઈ. રાઈટ, અને જીપીએસસી ની કોઈ બી એક્ઝામ પાસ કરવામાં, ક્લાસ 1 2 હોય, ડીવાયએસ હોય કે એસટીએ હોય, આ કોઈ બી એક્ઝામ પાસ કરવામાં કોઈ પેપર જો ગેમ ચેન્જર તરીકે સાબિત થતા હોય તો એ પેપર્સ છે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા. ગેમ ચેન્જર પેપર, સ્કોર આખો બદલી નાખે. બાકીના કેવું જીએસ ના પેપર હોય, જીએસ ના પેપરમાં બધાને સ્કોર મોર ઓર લેસ સિમિલર રહેતો હોય. જીએસ મતલબ કે સામાન્ય અભ્યાસ. સામાન્ય અભ્યાસના પેપરમાં અલગ અલગ વિષયો આવે, જેમ કે સામાન્ય અભ્યાસ 1 નું પેપર હોય તેમાં ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો એવા 3 વિષય આવતા હોય. સામાન્ય અભ્યાસ 2 નું પેપર હોય તો એમાં બંધારણ હોય, નીતિશાસ્ત્ર હોય, જાહેર વહીવટ હોય. સામાન્ય અભ્યાસ 3 નું પેપર હોય તો એમાં અર્થતંત્ર હોય, સાયન્સ એન્ડ ટેકનોલોજી હોય અને કરંટ અફેર્સ હોય. તેવી રીતે અલગ અલગ વિષયો ડિવાઈડ થતા હોય છે. તો એ અલગ અલગ પેપર્સ કન્ડક્ટ થતા હોય છે. રાઈટ, એ પેપર્સમાં મોર ઓર લેસ બધા લોકોને માર્ક્સ સિમિલર રહેતા હોય, બટ કોઈ ગેમ ચેન્જર વસ્તુ હોય કે જેના લીધે વ્યક્તિ પાસ અને ફેલ થઈ શકતો હોય તો એ છે ભાષાના પેપર, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષા. 2 રીતના વ્યક્તિત્વ હશે. એક કે જેને થ્રુ આઉટ ધી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય તો એને ગુજરાતીમાં ફાફા પડશે, અને એક કે જે થ્રુ આઉટ ધી ગુજરાતી મીડિયમમાં ભણ્યા હોય એને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ થશે. તો મતલબ કે બધા લોકો છે ઇક્વલ સ્ટેટ ઓફ પોઝિશનમાં જ. ઓકે, ક્લિયર થાય છે એવરીવન? તો આટલા વિષયો આપણા માઇન્ડમાં હોવા જોઈએ. જે વિષયો આપણે તૈયાર કરવા માટે જઈ રહ્યા છીએ, જે પરીક્ષાની તૈયારી કરવા માટે આપણે જઈ રહ્યા છીએ, અને એ બધી એક્ઝામ્સમાં લાગુ પડશે. જીપીએસસી ની જેટલી બી એક્ઝામ્સ એમાં બી, પીએસઆઈમાં બી. આની પહેલા તમે મને કહેત કે 6 મહિના પહેલા આવ્યા તો પીએસઆઈમાં કાયદાઓ આવતા, હવે કાયદાઓ નીકળી ગયા એટલે એનું કોઈ આપણને ચિંતા છે નહીં. આખું જનરલાઇઝ પેપર આવી ગયું. ઓકે, એટલે આમાંથી જ મોસ્ટ ઓફ વિષયોના લેક્ચર્સ આપણે 1 બાય 1 રાખ્યા છે, જેથી એ વિષયોની ફેમિલિયરિટી તમને આવી જાય કે આ વિષયમાં મારે શું કરવાનું, શું ભણવાનું, શું વાંચવાનું, શું નહીં વાંચવાનું. ઓકે, ક્લિયર? એન્ડ સેકન્ડ થિંગ ઇઝ ધેટ જે ફેક્ટર શું કહેવાય કે જે ફેકલ્ટી તમને અહીંથી કહે, રાઈટ, બ્લાઇન્ડલી ટ્રસ્ટ ઓન ઇટ. ઓકે, કોઈ જ વસ્તુનું ક્વેશ્ચન માર્ક વગર, બીકોઝ જે બી ફેકલ્ટી તમને અહીંથી કહેશે એ ઓથેન્ટિક વેમાં આટલા વર્ષોનું એનાલિસિસ હશે, એનાલિસિસ કરીને જ કહેશે. ક્લિયર થાય છે? ઓકે, વિષયો ક્લિયર થઈ ગયા? કોઈ ડાઉટ આમાં? એનીવન? મેં વિષયોની ઇન્ડિવિજ્યુઅલ ચર્ચા એટલા માટે નહીં કરી કારણ કે ભવિષ્યમાં આપણે કરવાના જ છીએ. ડન છે? ઓકે, ઓનલાઈન વિદ્યાર્થીઓ, એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? ચેટ બોક્સમાં લખીને જણાવો ઇફ એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ. ચલો, સામાન્ય રીતે જે બી એક્ઝામ તમે આપશો એ એક્ઝામના કાંઈક આવા સ્ટેજીસ હશે. અમુકમાં 2 સ્ટેજ હશે, અમુકમાં 3 સ્ટેજ હશે. જેમ કે ડીવાયએસઓ, એસટીઆઈ કે એવી આપણે એક્ઝામ્સની વાતચીત કરી તેમાં પહેલા 2 સ્ટેજ જ હોય છે ખાલી, પ્રિલિમ્સ અને મેઇન્સ. ઓન ધી અધર સાઇડ ક્લાસ 1 2 ની વાત કરો તો પ્રિલિમ્સ, મેઇન્સ, ઇન્ટરવ્યુ.
ત્રણેય સ્ટેજીસ આવશે. બટ થિંગ ઇઝ દેટ પીએસઆઈ ની વાત કરો તો હવે તેમાં મેઇન્સ છે ડિસ્ક્રિપ્ટિવ એમાં, રાઈટ. તો થિંગ ઇઝ દેટ કે આખી એક્ઝામની પેટર્નમાં એક સ્ટ્રક્ચર ખાસ ધ્યાન રાખજો કે આ જે સ્ટેજ છે સ્ટેજ 1, રાઈટ, એ સ્ટેજમાં સામાન્ય રીતે ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ છે. ઓકે, પ્રિલિમ્સ એક્ઝામ મતલબ કે ઓબ્જેક્ટિવ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ. ઓબ્જેક્ટિવ ટાઈપ માને એમસીક્યુ. ઓકે, અને એક્ઝામ જે છે એ જસ્ટ ક્વોલિફાઈંગ નેચર છે. ક્વોલિફાઈંગ નો મતલબ શું થાય? ક્વોલિફાઈંગ નો મતલબ શું થાય બેન? ઓકે, તમને ખ્યાલ છે ક્વોલિફાઈંગ તમને? ઓકે, ક્વોલિફાઈંગ નો મતલબ એવો થાય કે આ સ્ટેજ જે છે પેલું સ્ટેજ એ જસ્ટ તમારે ખાલી પાસ કરવાનું છે. એમાં તમે કટ ઓફ જેટલા માર્ક્સ લ્યો એટલે તમને આગળના સ્ટેજમાં જવા માટે મળે. પછી સ્ટેજ 2 માં આવો એટલે સ્ટેજ 1 ભૂલી જવાનું, એનો કોઈ ઇતિહાસ છે નહીં, કારણ કે એના માર્ક્સ ક્યાંય ગણાતા નથી. ઓકે, રાઈટ. સ્ટેજ 2 આવશે મેઇન્સનું, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સ્ટેજ હશે. અને આ સ્ટેજની જે વાતચીત છે હું તમને એક સ્ટોરીના માધ્યમથી સમજાવીશ, જેથી તમને આઈડિયા આવશે કે આ સ્ટેજ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, સ્ટેજીસ ઓફ મેઇન્સ. મેઇન્સમાં સામાન્ય રીતે શું હોય છે તો કે મેઇન્સમાં હોય છે ડિસ્ક્રિપ્ટિવ. ડિસ્ક્રિપ્ટિવનો મતલબ એવો થાય કે લેખિત પરીક્ષા હશે. તમે 10મું ધોરણ 12મું ધોરણના જેવા પેપર આવ્યા લેખિતમાં, ઓકે, એવા લેખિતમાં તમારે પ્રશ્નો જવાબ લખવાના છે. એમાં જ તમારા ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષાના પેપર બી આવશે. ઓકે, સ્ટેજ 2. સ્ટેજ 3 ની ચર્ચા આપણે વધારે અત્યારે એટલા માટે નહીં કરીએ કારણ કે અત્યારેની ચર્ચાનો કોઈ શું કહેવાય સુસંગતતા નથી, રિલેવન્સ નહીં. ઓકે, કારણ કે પેલા બે સ્ટેજ ઉપર બહુ ફોકસથી ધ્યાન આપીશું અને બીજા સ્ટેજ ઉપર તો ખાસ વધારે ફોકસથી ધ્યાન આપીશું તો ત્રીજું સ્ટેજ આપોઆપ હળવું થઈ જશે અને કોન્ફિડન્સ બી આવી જશે. એટલે એની આપણને એટલી બધી ચિંતા છે નહીં. ચિંતા હોવી જોઈએ કયા? વચ્ચેનું જે સ્ટેજ છે મેઇન્સની. ઓકે, એક સ્ટોરીના માધ્યમથી વસ્તુઓ સમજીએ કારણ કે હંમેશા એ સ્ટોરી મારા લાઈફની બી ગેમ ચેન્જર વસ્તુ છે અને એ મને હંમેશા યાદ અપાવતી રહે છે કે આ સ્ટેજ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. સો સ્ટોરી ઇઝ રિલેટેડ વિથ માય લાઈફ ઓનલી. કે લાઇબ્રેરીમાં મેં તૈયારી કરતા હતા અને મી એન્ડ માય ફ્રેન્ડ વોઝ પ્રિપેરિંગ. ઓકે, વોઝ પ્રિપેરિંગ મતલબ એ હજી બી હયાત જ છે, એવું નહીં ક્યાંય કંઈ થયું, મતલબ પ્રિપેરેશન કરે છે કે નહીં એ ખ્યાલ નહીં. ઓકે, સો અમે બંને તૈયારી કરતા હતા, બંને તૈયારી શરૂ કરી. હવે અમુક વિદ્યાર્થીઓની પેટર્ન કેવી હોય, એમનું સ્ટ્રક્ચર કેવું હોય એની હું તમને જાણ કરું ને રિયલી આઈ એમ અ ફેન ઓફ ઇટ. ઓકે, અમુક વિદ્યાર્થીઓનું કોન્સન્ટ્રેશન એ હદ કે એ લેવલનું હોય કે એ એક વખત વાંચવા માટે બેસે તો 3 થી 2-3 કલાક ઓર 2.5 કલાક જેટલું બી કોન્સન્ટ્રેશન આવતું હોય એ વન સિટિંગમાં વાંચીને બેસી શકે. આમાંથી કેટલા લોકો જે છે એ એવી પર્સનાલિટી ધરાવે છે કે જે એક સિટિંગમાં એટલીસ્ટ 2-2.5 કલાક તો વાંચી જ શકે ઉઠ્યા વગર? એની વાર કોઈ નહીં, એક. બાકી બધા મારા જેવા જ છે. ચલો, તો એક લોકો એવા હોય કે જે 2-2.5 કલાક સુધી બહુ આમ સેમ સિટિંગમાં વિધાઉટ એની ડિસ્ટ્રેક્શન, ફોન, રીલ્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, કશું વોટ્સએપ સ્ટેટસ કશું જોયા વગર આરામથી વાંચી શકે. ઓકે, ઓન ધી અધર સાઈડ બીજી પર્સનાલિટી વાળા લોકો હોય જેને હું મારી સાથે રિલેટ કરું છું. ધે આર લાઈક કે દર 1.5 કલાક 40 મિનિટે એમનું કોન્સન્ટ્રેશન હલી જાય, વચ્ચે અમુક રીલ્સ જોવે. ઓકે, ફરી પાછા એમ થાય કે રિફ્રેશ થઈ ગયા, ફરી પાછા વાંચે, થોડું વાંચે, ફરી પાછું એવું થાય કે હજી કંટાળો આવે છે તો ચા પીવે. ઓકે, ચા પીને ફરી વાંચવા બેસે, ફરી થોડું વાંચે, ત્યાં એમનો જૂનો કોઈક મિત્ર આવે એ એમ કે ચલ ચા પીવા માટે, એટલે પાછા ચા પીવા માટે જાય. તેવી રીતે એક જગ્યાએ આખો દિવસ બેસે તો ખરી, મતલબ 8-10 કલાક બેસે તો ખરી, પણ એમાંથી પ્રોડક્ટિવિટી કેટલી હોય? 4 કલાકની, 4 થી 5 કલાકની. મતલબ બાકીની 3 કલાક એ ખાલી ટલ્લા મારે, ધ્યાન બીજે હોય, ભટકતું હોય, ઇન્સ્ટાગ્રામ જોવે, ફેસબુક જોવે, કોઈ સાથે વાતો કરે, સિમ્પલ આવી પ્રોસેસ ચાલતી. તો અમે બે કેટેગરીના લોકો હતા. પહેલી કેટેગરી જેમ કીધી દેટ ઇઝ ઓફ કેટેગરી ઓફ માય ફ્રેન્ડ, અને એનું સિટિંગ કેવું જબરદસ્ત લેવલનું હશે એની હું તમને જસ્ટ ખાલી વાત કરું કે લાઈક એનું શેડ્યુલ હતું કે સવારે 8 વાગે લાઇબ્રેરી આવી જાય, 8 વાગ્યાથી લઈ અને કન્ટિન્યુઅસ વાંચે. અને પેલી વસ્તુ તો એની સારી બાબત એ હતી કે એને ચા કે કોફી કોઈ જ વસ્તુની જરૂરિયાત નહોતી રહેતી. ઓકે, બાકી આમાંથી અમુક લોકો લાઈક હાઉ મેની ઓફ યુ આર ટી લવર? સી, મતલબ જ્યાં બી મને વિદ્યાર્થીઓ મળે મારા ટાઈપના જ મળે છે. ઓકે, હાઉ મેની ઓફ યુ આર કોફી લવર? 1. હાઉ મેની ઓફ યુ આર
કે કોઈ જ વસ્તુ ના જોઈએ, ચા કે કોફી? સવાર, બપોર, રાત, કોઈ બી વસ્તુ કોઈ બી નહીં જોતું. ઓકે, સો ગુડ. સો જે ત્રીજો મેં ક્વેશ્ચન પૂછ્યો એમાંથી એ વ્યક્તિની ટાઈપ હતી, ઓકે, કે જેને કાંઈ જ ના જોઈએ, ચા કોફી કશી જ વસ્તુની કોઈ જ મેટર નહીં, ઓકે, ખાલી વાંચવું વાંચવું વાંચવું, રાઈટ. સો એની કેપેસિટી કેવી હતી, હું જસ્ટ એનું શેડ્યુલ તમને કહું એટલે તમને આઈડિયા આવશે. ઓકે, એન્ડ લિસન કેરફુલી બીકોઝ ઘણા બધા ટ્વિસ્ટ અને ટર્ન્સ આ સ્ટોરીમાં છે. સો એ સવારે વાંચવાનું શરૂ કરે, 8 વાગે લાઇબ્રેરી આવી જાય, 8 વાગ્યાથી લઈને સતત વાંચે 12 સાડા 12 સુધી. 12:30 એનું ફિક્સ કે એ જમવા માટે બેસી જાય, લાઈક ટિફિન આવે તો લાઇબ્રેરીની બહાર જમવા માટે બેસી જાય. 12:30 થી લઈને 1:30-2 વાગ્યા સુધીનો બ્રેક ટાઈમ હોય. 2 વાગે વાંચવાનું ફરી શરૂ કરે. અને બીજી સૌથી મોટી સારી આદત કે બપોરે નીંદર નહીં આવતી, રાઈટ, એ નીંદર નહોતી આવતી બપોરે. ઓકે, તો આમાંથી કેટલા લોકો છે બપોરે સુવાવાળા છે, લાઈક પાવર નેપ? સો યુ સી લાઈક મી. ઓકે, તો એને સવારે 8 વાગ્યાથી વાંચવાનું ચાલુ કરે, 12 સાડા 12 સુધી વાંચે, કોઈ જ ડિસ્ટ્રેક્શન નહીં. 12:30 જમે, 2 વાગ્યા સુધી બ્રેક લે, 2 વાગ્યાથી ફરી પાછો વાંચવા બેસે, તો છેક સાંજના 7 સાડા 7 સુધી વિધાઉટ બ્રેક. ઓકે, 7:30 વાંચવાનું બંધ કરી દે, મતલબ ઘરે જતો રહે, ઘરે જઈને જમે અને અગેન ફરી પાછું ઘરે જઈને વાંચવાનું બે. 9 થી આઈ થિંક મતલબ એવું કહેતો કે 9 થી 12 વાગ્યા સુધી વાંચે. ઓકે, શું છે બેસ્ટ શેડ્યુલ, મતલબ આવું કોઈ વ્યક્તિનું શેડ્યુલ હોય તો હું એવું કહી શકું કે એ ખરેખર બહુ નસીબદાર વ્યક્તિ કહેવાય, રાઈટ, કે આવા શેડ્યુલમાં એ વાંચી શકે. લાઈક માય શેડ્યુલ વોઝ ટોટલી ડિફરન્ટ. થોડું વાંચો, ઓકે, ચા પાણી પીવો, નાસ્તો કરો, ફરી પાછું વાંચો, ફરી પાછા ઘરે જાઓ, ફરી રાત પાછી આખી જાગો, પછી વાંચો. સો આવું બધી વસ્તુ ચાલતી રહેતી. હવે મેઇન વસ્તુ શું થઈ, તો કે મેઇન વસ્તુ એવી થઈ, એનું વાંચવાનું શેડ્યુલ ગજબ, ગ્રાસ્પિંગ પાવર એ ગજબ. જ્યારે જીપીએસસી ની પ્રિલિમ્સ એક્ઝામ હોય ને, પ્રિલિમ્સ એક્ઝામ, તો જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ એક્ઝામ 400 માર્ક્સની હોય. ડીવાયએસઓ કે એસટીઆઈ ની જે પ્રિલિમ્સ એક્ઝામ છે એ 200 માર્ક્સની. ઓકે, તો આ 400 માર્ક્સમાંથી એક્ઝામમાં કટ ઓફ કેટલું જતું હશે મેલનું? અંદાજિત કટ ઓફ મતલબ કે મિનિમમ માર્ક્સ જોઈએ પાસ કરવા માટે કેટલા જોતા હશે, કેટલા થતા હશે દર વર્ષે? લાઈક આ વર્ષનું જ આપણે વાત કરીએ, હમણાં જસ્ટ રિસેન્ટલી થોડા દિવસ પહેલા રિઝલ્ટ આવ્યું હોય, તો એમાં કટ ઓફ હતું મેલ માટેનું, ઇટ્સ અરાઉન્ડ 168 માર્ક્સ આઉટ ઓફ 400. ઓકે, અને ફિમેલનું કટ ઓફ કેટલું હતું? ઇટ વોઝ અરાઉન્ડ 161 માર્ક્સ આઉટ ઓફ 400. મતલબ કે 40% થી લઈને 42% જેટલા માર્ક્સ તમારે જોઈએ પાસ થવા માટે. સો રિમેમ્બર કે પાસ થવા માટે બહુ વધારે માર્ક્સની જરૂર નહીં, કટ ઓફ પ્રિલિમ્સ પાસ કરવા માટે, મેઇન્સ નહીં. તો લેટ્સ સે બોયઝનું કટ ઓફ આવું હોય ને 168 માર્ક્સ માટેનું, તો એના માર્ક્સ પ્રિલિમ્સમાં કેટલા હોય? 250. ઓકે, એ જે વ્યક્તિ હું મારા ફ્રેન્ડની જેની વાત કરું છું, અને અમે બંને સાથે પ્રિલિમ્સ આપી, ઓલમોસ્ટ 7 થી 8 પ્રિલિમ્સ સાથે આપી હશે, રાઈટ. એમાંથી મારી કદાચ 1-2 પ્રિલિમ્સ નહીં થઈ હોય, બટ એની 7 થી 8 જેટલી બી પ્રિલિમ્સ આપી બધી પ્રિલિમ્સ પાસ થઈ, અને બધી પ્રિલિમ્સમાં કટ ઓફ કરતા બહુ જ સારો સ્કોર, બહુ જ સારો, મતલબ કે યુ કેન નોટ ઇવન ઇમેજિન. બટ ધ ટ્વિસ્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ કે 8 પ્રિલિમ્સ પાસ કર્યા પછી પણ મેઇન્સ એને પાસ કરી 0. નોટ અ સિંગલ મેઇન્સ હી વોઝ એબલ ટુ ક્રેક. આના મતલબ આ કેસમાં એવું હતું કે હું તો એની સાથે રોજ રહેતો, એટલે મને એની લાઈફનું એનાલિસિસ ખબર હોય કે શું કરે છે, શું વાંચે છે, શું નહીં વાંચતો. અમુક વખતે તો એને વાંચીને મારો કોન્ફિડન્સ ડાઉન જતો હતો એને વાંચતા જોઈને. મેં કીધું આટલું બધું વાંચે તો આરામથી પાસ થઈ જશે. ઓકે, આમે પક્ષે હું તો વાંચતો જ નહીં આટલું, રાઈટ. બટ ધ મેઇન થિંગ ઇઝ દેટ કે 8 પ્રિલિમ્સ કે 7 પ્રિલિમ્સ આપી એમાંથી સિંગલ મેઇન્સ ક્લિયર ના થઈ. આનું જ્યારે એનાલિસિસ મેં કર્યું ને ત્યારે એનાલિસિસમાં સામે વસ્તુ એ આવી કે ભાઈએ 8 પ્રિલિમ્સ મતલબ કે તમે એવું માનીને ચાલો 3 થી 4 વર્ષ તો થયા હશે, વર્ષમાં 2 એક્ઝામ આપણે આવે તે વસ્તુ કન્સિડર કરી, 3 થી 4 વર્ષ તો આરામથી થયા હશે. એનાલિસિસ એવું થયું કે આ ભાઈએ કોઈ દિવસ મેઇન્સ ઉપર ધ્યાન જ નહીં આપ્યું, ખાલી પ્રિલિમ્સની તૈયારી કરી. ઓકે, 8 પ્રિલિમ્સ પછી અંતે એને એક્ઝામ આઈ થિંક મૂકી દીધી તૈયારી કરવાની. અત્યારે કઈ દુનિયામાં છે ખબર નહીં. ઓકે, બટ માય સિનારિયો વોઝ કે વેન આઈ વોઝ પ્રિપેરિંગ પ્રિલિમ્સ પ્લસ મેઇન્સ. ઓકે, તો ઓલમોસ્ટ મેં મતલબ 5 મેઇન્સ આપી હશે, 5 મેઇન્સમાંથી ખાલી મારી 1 મેઇન્સ નહીં થઈ, બાકીની 4 મેઇન્સ થઈ છે. એ 4 મેઇન્સમાં 2માં ક્લાસ 1-2 ના ઇન્ટરવ્યુ આવ્યા, બાકી પૂરેપૂરી ડીવાયએસઓ અને એસટીએ એક્ઝામ પાસ થઈ. ઓકે, સો ખાલી આટલો ફરક પડે વેન યુ આર પ્રિપેરિંગ પ્રિલિમ્સ એન્ડ મેઇન્સ ઇન્ટિગ્રેટેડ વે. તો જે આપણે વાતચીત કરતા હોય કે પ્રિલિમ્સ કે મેઇન્સની તૈયારી એક સાથે, એની પાછળનું કારણ આ હોય, આ સ્ટોરી હોય. ઓકે, કે જો તમે ખાલી મેઇન્સ પ્રિલિમ્સની તૈયારી કરો તો કરતા જાઓ પ્રિલિમ્સની તૈયારી, દેતા રહો પ્રિલિમ્સ.
ઓકે, મેઇન્સ એમાં ક્લિયર ના થઈ શકે. અને આના સંદર્ભે બી બીજી એક સ્ટોરી છે, જો એ કોઈ યુટ્યુબ પર વિડીયો કોઈ જોયો હોય તો હું ઘણી વખત એ ક્લાસરૂમમાં કહેતો હોઉં છું, અને ઇટ્સ અ ફેબ્યુલસ થિંગ. તો કે કેવું થતું હોય કે એક છોકરો ને છોકરી ડેટ પર જતા હોય એક રેસ્ટોરન્ટમાં, એ બંનેના લગ્ન થવાના હોય કે મેરેજ થવાના હોય, તો બંને ત્યાં બેઠા હોય, મતલબ થવાના હોય, પ્રપોઝલ જેવી વસ્તુ હોય, તો બંને એકબીજાને મળવા માટે ત્યાં જતા હોય. ઓકે, તો ત્યાં બેઠા હોય અને એ છોકરો યુપીએસસીની તૈયારી કરતો હતો. યુપીએસસીની તૈયારી કરતો હતો, જ્યારે બિલ સામે આવ્યું, મતલબ જમી લીધું, ખાઈ લીધું, પછી બિલ સામે આવ્યું. બિલ સામે આવ્યું તો જે વેટર આવ્યો એને કે આટલો બધો જીએસટી થોડી હોય, આટલો બધો ટેક્સ થોડી લાગે, આવી રીતે સર્વિસ ક્યાં આપી છે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા, લાંબી લાંબી વાતો કીધી. ઓકે, મેં યુપીએસસીની પ્રિલિમ્સ કાઢી છે, ઓકે, આજ વખતે મેઇન્સ આપવાનો છું, એક્સેટ્રા એક્સેટ્રા. તો સામે વેઇટરે ખાલી એક જ જવાબ આપ્યો કે સાહેબ પ્રિલિમ્સ તો મેં કાઢી છે, મેઇન્સ કાઢીને દેખાડો. ઓકે, રાઈટ. તો થિંગ ઇઝ ધેટ કે મેઇન્સનું લેવલ બી એ રીતનું છે. અને મેઇન્સમાં ખરેખર કોઈ વાતચીત, મતલબ ફાકા ફોજદારી, ગપ્પાઓ, લાઈક એન્ટરટેનમેન્ટ, આ બધી વસ્તુથી મેઇન્સ નહીં થવાની. રાઈટ. મેઇન્સ નીડ્સ અ ડિફરન્ટ અપ્રોચ. ઓન ધી અધર સાઇડ બીજા એક શબ્દો બી નોટ ડાઉન કરીને રાખજો કે પ્રિલિમ્સ કરતા મેઇન્સ ઇઝ ઇઝી. ઓકે, આ કદાચ તમને શબ્દો પચશે નહીં, બટ મારો અનુભવ તો એવો જ કે છે કે પ્રિલિમ્સ કરતા મેઇન્સ ઇઝી હોય છે. રીઝન ઇઝ કે એટલી મોટા લેવલ ઉપર કોમ્પિટિશન નહીં હોતી. લાઈક યુ સી કે 1 લાખ લોકો પ્રિલિમ્સ આપતા હશે. જીપીએસસી નો જનરલ સિનારિયો આપણે માનીને ચાલીએ, 1 લાખ લોકો પ્રિલિમ્સ આપે છે. 1 લાખ લોકોમાંથી હમણાં જે રિઝલ્ટ આવ્યું એમાં 9000 લોકો પાસ થયા. ઓકે, 9951 લોકો. તો 9000 લેટ્સ સે 10000 લોકો પાસ થયા, તો 1 લાખમાંથી 10000 લોકો પાસ થયા, 10% રેશિયો થયો. ઓકે, તો વિચાર કરો, તમારી કોમ્પિટિશનમાં 90000 લોકો પહેલેથી જ બહાર જતા રહે. હવે જે કોમ્પિટિશન તમારે લડવાની છે 10000 લોકો લડવાની, અને 10000 માંથી બી 293 જગ્યાઓ છે. ઓકે, તો 1500 લોકો પાસ થશે. તો અગેન 10% વાળો રેશિયો લાગતો જાય. ક્લિયર? તો 10 એ 1 વિદ્યાર્થી પાસ થાય એવું માનીને ચાલો. ધ ફેક્ટ ઇઝ ધીસ, 10 એ 1 વિદ્યાર્થી મીન્સ પાસ કરે. આવો નોર્મલ મોટો મેક્રો સિનારિયો છે. તો થિંગ ઇઝ ધેટ કે તમારે વસ્તુ નક્કી કરવાની છે કે આજનો પહેલો દિવસ છે, આ પહેલા દિવસથી એવું જ માનીને ચાલો કે પ્રિલિમ્સ અને મેઇન્સ આ બંનેની તૈયારી સાથે કરવાની છે. એન્ડ રિમેમ્બર ધીસ કે આ પ્રોસેસ લાંબી છે. તો લાંબી પ્રોસેસમાં કેવું થાય, પ્રિલિમ્સ આપણે આપીએ, પછી મેઇન્સ આપવા માટે જઈએ વિધાઉટ કોન્ફિડન્સ, મેઇન્સમાં ફેલ થઈએ એટલે ફરી પાછી પ્રિલિમ્સ આપવાની, ત્યારે જે ફ્રસ્ટ્રેશન આવશે ને એનું લેવલ જ અલગ હશે. અને બંને એક્ઝામ્સ વચ્ચે 3 થી 4 મહિનાનો ગેપ હોય એટલે કંટાળો એ બી આવે કે હવે જલ્દીથી પ્રિલિમ્સ આવે તો સારું, એના પછી હું જલ્દીથી મેઇન્સ આપું તો સારું, મેઇન્સ જલ્દીથી પૂરી થાય તો ઇન્ટરવ્યુ આપું સારું. તો આ બધી પ્રોસેસ લાંબી ખેતાતી જાય. ઓકે, સો મેક શ્યોર કે જે એક્ઝામ મેં તમને કીધું કે આવનારા 1.5 થી 2 વર્ષ તમારા લાઈફના પેક છે, તો એમાં આપણે ભૂલો નહીં કરવાની. ભૂલો એવી નહીં કરવાની ખાલી પ્રિલિમ્સની તૈયારીમાં એ મંડ્યા રહીએ, પછી ખબર પડે ઓ મેઇન્સ તો 2 મહિનામાં આવી કે હવે કેમ કરશું. જેમ કે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ જાગે છે, જે લોકો મેઇન્સની તૈયારી ચાલુ કરે છે એ લોકો હવે જાગે છે. હવે જાગે છે કઈ રીતે, તો કે ઓક્ટોબરમાં એક્ઝામ છે, 20 ઓક્ટોબરે આજ વખતેના વર્ષની 20 ઓક્ટોબરે એક્ઝામ છે, હમણાં રિઝલ્ટ આવ્યો, હવે એમની પાસે 2-2.5 મહિના છે. હવે અમુક લોકો પાસ થઈ ગયા, તો હવે એ વિચારે છે કે તૈયારી કરવી કેમ. કરતા હોય તૈયારી છેલ્લા 1-1.5 વર્ષથી, પણ મેઇન્સ માટે હાલત હવે ખરાબ થઈ. એનું એક જ રીઝન છે કે જ્યારે તૈયારી શરૂ કરી ત્યારે પ્રી મેઇન્સ એકી સાથે નહીં કરી. તો અત્યારથી આપણું માઇન્ડ એવું ડેવલપ કરીશું. અને મેઇન્સ માટે ઇટ ઇઝ ટોટલી અ ગેમ ઓફ કે એનાલિસિસ પાવર તમારો સ્ટ્રોંગ થાય. કોઈ જ એક વસ્તુને તમે કેટલા અલગ અલગ એંગલથી વિચારી શકો. જેમ કે હું તમને એક બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું. ઇન્ડિયાની ટીમ હમણાં T20 વર્લ્ડ કપ જીતી. ઓકે, તમને હું એવો ક્વેશ્ચન પૂછું કે તમે ટીમનું પરફોર્મન્સ જોયું, ટીમને જોઈ, રાઈટ, ટીમને જોયા પછી તમારા લાઈફમાં તમે કઈ વેલ્યુઝ ક્રિએટ કરી, મતલબ એ ટીમનું તમે આખું પરફોર્મન્સ જોયું તો તમને એવી કઈ વેલ્યુઝ લાગી કે આ લોકોમાં બહુ સારી હશે કે જે મારા લાઈફમાં ખરેખર મારે અપનાવવા જેવી છે. ઓર એલ્સ હું સિવિલ સર્વન્ટ બનવા માટે જાઉં છું, ઓકે, તો મારા લાઈફમાં આ વેલ્યુઝ મારે અપનાવી જોઈએ. એવી કઈ વેલ્યુઝ છે? હું તમને 1 મિનિટનો ટાઈમ આપું, તમે જસ્ટ નોટ ડાઉન કરો. વેલ્યુઝ મતલબ કે તમે શું શીખ્યા ટીમ ઇન્ડિયાને પરફોર્મન્સ કરતા, તમે જોઈ ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ જીતી, એ પછી તમે શું શીખ્યા? જસ્ટ નોટ ડાઉન. 1 મિનિટનો ટાઈમ તમને આપું છું. રાઈટ, આ વસ્તુ એના માટે એટલા માટે જરૂરી છે કે જે એનાલિસિસ આપણે જોઈએ છે, કે જે વસ્તુને આપણે અલગ અલગ એંગલથી વિચારવી છે, એ આપણે નોટ ડાઉન કરી શકીએ. સો આઈ એમ ગિવિંગ યુ 1 મિનિટ ઓફ ટાઈમ. સ્ટાર્ટ રાઇટિંગ ધી પોઈન્ટ્સ. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ જે લોકો જોડાયેલા છે એ લોકો મને ચેટ બોક્સમાં લખીને જણાવે કે શું વસ્તુ આપણે શીખ્યા. કંઈક તો શીખ્યા શું જોઈને.
ચલો ચલો ચલો, ઓનલાઈન વિદ્યાર્થીઓ જેટલા બી છે, યુ ઓલ હેવ ટુ મસ્ટ પાર્ટિસિપેટ. જલ્દીથી લખો. ચલો, લાસ્ટ 30 સેકન્ડ્સ. લાસ્ટ 30 સેકન્ડ્સ. કોઈ વાંધો નહીં, સમજાશે ધીરે ધીરે. ચલો, ડન. યસ, હુ વિલ ટેલ? ચલો, હા, પ્લીઝ રેઝ યોર હેન્ડ એન્ડ ગીવ મી સમ પોઈન્ટ્સ. બોલો બોલો બોલો. હા, 1.1 કહેજો. ચલો, પછી પેશન્સ. પછી સોરી, હાર્ડવર્ક. ચલો, આશાવાદમાં આપણે કહી શકીએ પેલો પોઈન્ટ. આશાવાદી મતલબ મોરલ ડાઉન નહીં થતું આપણું. હા, ચલો. યસ સર. ઓકે. યસ. એનીવન? કન્સિસ્ટન્સી. Sorry? Stress? Not getting. Okay. मतलब क्या, मतलब यू आर ट्राइंग टू से कि अंडर कॉन्फिडेंट, मतलब क्या बोलते हैं, प्रेशर सिचुएशन को हैंडल करो. ओके. हाँ, चलो. एनीवन? हाँ. बेस्ट. Anyone? Good. Yes. But we can say that, but as of now, that is not under our control. Thing is that, मतलब એવું કે છે કે નસીબ કે લક વાળી મેટર, બટ આપણે જેટલા બી પોઈન્ટ્સ લખ્યા ને એ બધા જ પોઈન્ટ્સ આપણા હાથમાં છે. એની ઉપર ઇનપુટ્સ આપવું. ઓન ધી અધર સાઇડ લક વી આર નોટ હોલ્ડિંગ. ઓકે, સો મે બી દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. આ એવા જ પ્રોસેસ આપણે લખીએ કે જે આપણા કંટ્રોલમાં હોય. લર્નિંગ ફ્રોમ ધ મિસ્ટેક. લાસ્ટ વન આઈ વિલ એડ. બીજા હજી ઘણા બધા પોઈન્ટ એડ કરી શકીએ. But thing which I like the most is trust the process. Okay, right. Self confidence, hard work, never give up, during preparation consistency maintain કરવી, 1% માં બી લડી લેવાનો, trust in the process. ઓકે, ચલો, ઓનલાઈન વિદ્યાર્થીઓ જે બી આન્સર આપ્યા છે, that is the also part of it. So thing is that કે આ જેટલી બી વસ્તુઓ લખી, આ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તમારી જે પ્રોસેસ કે તમે આવનારા 1.5 વર્ષ 2 વર્ષ માટે જઈ રહ્યા છો એમાં આ વસ્તુને તમારે ઇન્કલ્કેટ કરવાની છે. ત્યાં આ જેટલા બી પોઈન્ટ્સ તમે લખ્યા છે બધા જ પોઈન્ટ્સ ડિટો ટુ ડિટો ફિટ થશે. ઈચ એન્ડ એવરીથિંગ. સી આ વસ્તુને સૌથી વધારે મને ગમતી એટલા માટે છે, ટ્રસ્ટ ધ પ્રોસેસ. રીઝન ઇઝ બીંગ કે બહુ બધા જેવી પર્સનાલિટીઝ છે ને એ પર્સનાલિટીઝમાં ઇફ યુ આર કન્સિડરિંગ MS ધોની,
or if you are considering Virat Kohli, or if you are considering Rohit Sharma. ઓકે, આ ત્રણેય જે બી ગ્રેટેસ્ટ લોકો હોય જેને આપણી મતલબ જનરેશન હમણાં જોયા હોય હમણાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, લાઈક ધ મોસ્ટ બેસ્ટ એન્ડ ધ ગ્રેટેસ્ટ વન ઇઝ MS ધોની. ઓકે, સો what he said that ki over a period of time we all love the results. Okay, obviously result કોને ના ગમતું હોય, રાઈટ? કોને ના ગમતું હોય કે જે પાસ થવાની PDF એમાં નામ નહીં આવે કે આવે ના આવે, એવું તો કોઈને ના ગમતું હોય, બધાને એવું જ હોય કે મારું નામ આવે. ઓકે, બટ એ અલ્ટિમેટ તમારું રિઝલ્ટ છે. ઓન ધી અધર સાઇડ, ફોર ધેટ રિઝલ્ટ યુ હેવ ટુ ટ્રસ્ટ ધીસ પ્રોસેસ. ઓકે, તો પ્રોસેસ કેવી હશે? પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યુ, મે બી ક્યાંક વચ્ચે અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા, ક્યાંક ફેલ થયા, કાંઈક ડિપ્રેશનમાં આવ્યા, કાંઈક સર્કમસ્ટાન્સીસ એન્ઝાઇટીની આ બધી વસ્તુને ઓવરકમ કરીને વેન યુ બિલીવ કે આ એક પ્રોસેસ છે, એ પ્રોસેસમાંથી મારે પાસ થવું જ પડશે, એના વગર કોઈ પ્રોસેસ મતલબ એના વગર કોઈ રસ્તો નહીં. ઓકે, સો એટ ધેટ ટાઈમ વોટ યુ વિલ ડુ, મતલબ પ્રોસેસ વાળો જો એક વેલ્યુ તમારામાં આવી ગઈ ને કે ચલો આ પ્રોસેસ છે મારે કન્સિડર કરવી પડશે, તો આ બધી જ વેલ્યુઝ એમને બી આવી જશે. તમને એમને ખબર પડશે કે પ્રોસેસ છે મહેનત કરવી પડશે, પ્રોસેસ છે પેશન્સ રાખવો પડશે, પ્રોસેસ છે કન્સિસ્ટન્સી રાખવી પડશે. સી, સો પ્રોસેસ છે પ્રેશરને હેન્ડલ કરવું પડશે, વચ્ચે અમુક ફેમિલી સર્કમસ્ટાન્સીસ એવા આવશે. ઓકે, જે બી પિયર પ્રેશર હોય, પિયર પ્રેશર એવું આવશે, સોશિયલ પ્રેશર એવું આવશે, એક્સેટ્રા એક્સેટ્રા. જે બી પ્રેશર આપણી બધા મતલબ આમાંથી જેટલા લોકો બેઠા છે દે આર નોટ ડેફિનેટલી એમાંથી બધા લોકો કોઈ મોસ્ટ ઓફ લોકો એવા નહીં કે જે બહુ રિચ ક્લાસ ઓર બહુ લાઈક ઓફ શ્રીમંત હોય. ઓલ આર જસ્ટ એસ્પાયર ફોર સમથિંગ, અને હોય છતાં જો અહીં બેઠા હોય તો ઇટ ઇઝ બેસ્ટ થિંગ, બીકોઝ તમને એવું ક્યાંક ને ક્યાંક હશે હું મારા દમ પર કંઈક વસ્તુ કરું. ઓકે, નોટ અબાઉટ કે જે બી મારી ફેમિલી શું કહેવાય હેરિડિટરી વસ્તુઓ છે એને હું કદાચ અચીવ કરીને એના કરતાં કંઈક વસ્તુનો ચેલેન્જ લઉં અને આ વસ્તુ કરું, રાઈટ? તો એ પ્રોસેસમાં બધા લોકો જવાના છે. સો એટ ધેટ ટાઈમ વી નીડ ટુ ટ્રસ્ટ ધીસ પ્રોસેસ, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એક પ્રોસેસ ફોલો કરીશું. પ્રોસેસમાં ડેવલપમેન્ટ્સ, પ્રોસેસમાં આપણા ફંડામેન્ટલ્સ ક્લિયર કરીશું, એ બધી વસ્તુ કરીશું તો અલ્ટિમેટ રિઝલ્ટ વી વિલ ગેટ, મોડું ઓર વહેલું. ક્લિયર? ઓકે, તો એક પ્રોસેસ જે છે એ પ્રોસેસ આપણે ફોલો કરવાની છે. ડન એવરીવન? ઓકે, ચલો ધીરે ધીરે આગળ જ્યારે વધીશું ત્યારે ઘણી બધી નવી વસ્તુઓની જાણકારી પણ મેળવીશું, જેનાથી આપણને આઈડિયા આવશે કે યાર ખરેખર આ બધી વસ્તુના આસ્પેક્ટ્સ લર્નિંગ લેવા જેવા છે. ઓબ્વિયસલી સવારની બેચના જે પણ અમુક વિદ્યાર્થીઓ જે છે જે ઓલરેડી ભણે છે એ લોકોને ખ્યાલ છે, રાઈટ? દે ન્યૂ કે કયા લેવલની એક્સાઇટમેન્ટ કે કયા લેવલની મજા આવે છે જ્યારે માર્ક્સ એક્ઝામમાં ના આવે ત્યારે. ઓકે, જ્યારે રિવિઝનમાં ક્વેશ્ચન્સ પૂછીએ ત્યારે ખબર પડે કે હા 2 કલાક લેક્ચર તો ભણ્યો હતો બટ સાલું માઇન્ડ તો અહીંયા અટેન્ડ જ નહોતું. તો મેં ક્લાસમાં હંમેશા એક ટર્મ કીધી છે કે તમારા અટેન્ડન્સની અહીંયા કોઈ જ વેલ્યુ નથી, અટેન્શનની વેલ્યુ છે. અહીંયા આવીને ખાલી બેસી જશો, અહીંયા ધ્યાન રાખી દેશો, મને દેખાડી દેશો કે જો મેં તો હાજરી પૂરાઈ દીધી, ઓકે હું આવી ગયો, હું આવી ગઈ, મેં બધા જ લેક્ચર અટેન્ડ કર્યા છે. બટ એટ ધેટ ટાઈમ જ્યારે હું રિવિઝન માટે પૂછું, જ્યારે હું ક્વેશ્ચન પૂછું ત્યારે બી ક્વેશ્ચન્સ આવડવા જોઈએ. ક્લિયર થાય છે? તે બધી વસ્તુની પ્રોસેસ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે સાથે સાથે ભેગા મળીને કરીશું. તમને હું ક્યાંય એકલા છૂટા પડવા નહીં દઉં. ઓકે, એટલે એની કોઈ ચિંતા કરતા નહીં. મારા રડારમાંથી તો નહીં જઈ શકો બારે, મોર્નિંગ વિદ્યાર્થીઓને ખબર છે. ઓકે, ચલો બેસ્ટ. આગળ વધીએ, ધીરે ધીરે વસ્તુની શરૂઆત કરીએ. જે વિષયો છે આવનારા સમયમાં બધા જ વિષયો શરૂ થશે. ઓન ધી અધર સાઈડ મારો જે વિષય છે એ વિષય પણ હું શરૂ કરીશ, અને એ વિષયમાં કેટલી વસ્તુઓ આપણે ભણવાની થશે એની બી ફેમિલિયરિટી આપણે સાથે સાથે મેળવીશું. અને એ વિષયોની ફેમિલિયરિટી હું તમને આપીશ એ પહેલાં તમે બી મને આપશો, રાઈટ? કે શું વિષય આપણે ભણવા માટે જઈ રહ્યા છીએ ને કેટલું એમાં ભણશું ને શું અત્યાર સુધી તમે આમાંથી ભણીને આવ્યા છો. યસ, ઓકે. સો વિષયનું નામ છે કે બંધારણ અને રાજવ્યવસ્થા. ઓકે, જે રાજવ્યવસ્થા છે એનું જ ઇંગ્લિશ નામ આપણે કહેતા હોઈએ છીએ પોલિટી. ઓકે, બંધારણનું તો ઇંગ્લિશ શબ્દ આપણી સામે છે જ કોન્સ્ટિટ્યુશન, બટ પોલિટી એક શબ્દ છે, એક ટર્મ છે, આખી રાજવ્યવસ્થાને વ્યાખ્યાયિત કરવા માટે કે સામે લાવવા માટે આપણે કરતા હોઈએ છીએ, રાઈટ? હવે આ વિષય વિશે તમે શું જાણો છો એ તમે મને કહેશો પહેલા, દેન આફ્ટર હું તમને આનું બ્રીફિંગ આપીશ. કેટલા લોકો જે છે જે ફર્સ્ટ ટાઈમ આયા આ વિષય વિશે સાંભળી રહ્યા છે? જસ્ટ પ્લીઝ રેઝ યોર હેન્ડ. 1 2
3 4 5 6 7 8 9 10 ઓલમોસ્ટ. ચલો ઠીક છે. લાઈક આઈ એમ કોન્ફિડન્ટલી સેઇંગ, અને હું એ બહુ વિશ્વાસ સાથે વસ્તુ કહું છું કે જેટલા લોકો એવો હાથ ઊંચો કર્યો કે આ લોકો પહેલી વખત આ સિલેબસ ને કે મતલબ પહેલી વખત આ સબ્જેક્ટનું નામ સાંભળી રહ્યું છે, તે ઓલ આર લાયર્સ. ઓકે, એ બધા ખોટું જ બોલે છે. રીઝન ઇઝ બિંગ, મતલબ શું કામ ખોટું બોલે છે એ બી હું આધાર પુરાવા સાથે કહીશ. ઓકે, એટલે તમને એવું ના લાગે કે મને ખોટા પાડ્યા. ઓકે, થિંગ ઇઝ ધેટ ઇન યોર 9th સ્ટાન્ડર્ડ કેટલા લોકો છે આમાંથી 9મું પાસ કરીને આવ્યા છે? 9th સ્ટાન્ડર્ડ વો પાસ ધ 9th સ્ટાન્ડર્ડ. કોઈ નહીં આયા પાસ કરીને આયા ને? ઓકે, સો ઇન 9th સ્ટાન્ડર્ડ વી ગોટ વન પોર્શન નેમ્ડ એઝ અ સિવિક્સ. યાદ છે કે નહીં યાદ? હા કે ના? સિવિક્સ નામનો એક પોર્શન આપતો, એને આપણે કહેતા નાગરિક શાસ્ત્ર. ગુજરાતીમાં કોઈ ભણતા હોય તો નાગરિક શાસ્ત્ર ભણ્યા હશે, ઇંગ્લિશ મીડિયમમાં કોઈ ભણતા હોય તો સિવિક્સ ભણ્યા હશે. ઓકે, આ સિવિક્સમાં આપણે બધી વસ્તુઓ ભણતા, ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, એક્સેટ્રા એક્સેટ્રા, બધી વસ્તુઓ સાથે આપણે ચર્ચા કરતા. સો આ વિષય સાથે ઓલરેડી આપણી ફેમિલિયારિટી છે. આ વિષય આપણે ઘણી વખત ભણી બી ચૂક્યા છીએ. બસ એને થોડો રિકોલ હવે કરીશું. ને હવે કેવું છે કે જીવન આખું કર્મ સાથે જોડાયેલું છે, તો ત્યારે ધ્યાન ન આપ્યું એ બધી વસ્તુ હવે ફરી વાંચવી પડશે. ઓકે, લાઈક એનસીઆરટી કે જીસીઆરટી ની બુક્સમાં જે આપણે ત્યારે ધ્યાન ના આપ્યું એ બધી વસ્તુને હવે આપણે ધ્યાન આપવું પડશે. હવે ધ્યાનથી આપણે વાંચવું પડશે, હવે આપણે ધ્યાનથી સમજવું પડશે. તો એવો આ વિષય છે. આ વિષયની ખાસિયત હું તમને એ જ કહું છું અને એ જ કહીશ કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જે બી તૈયારી કરશો, જેટલા બી 8 વિષય છે, એ 8 વિષયમાં સૌથી વધુ માર્ક્સ, રિમેમ્બર માય વર્ડ્સ, કોઈ બી તમારા મતલબ તમારું લેટ્સ સે ગ્રેજ્યુએશન બી હિસ્ટ્રીમાં થયું હોય કે ઇકોનોમીમાં થયું હોય કે કોઈ બી અન્ય સબ્જેક્ટમાં થયું હોય, આઈ એમ સેઇંગ વિથ ધ કોન્ફિડન્સ, અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ જેટલી મેં એક્ઝામ પાસ કરી છે બધી વસ્તુમાં મને સૌથી વધારે હેલ્પફુલ થઈ હોય તો એ આ વિષય છે. ઓકે, અને XYZ કોઈ બી ફેકલ્ટીને બી તમે પૂછજો જ્યારે બી આવે, સૌથી વધારે માર્ક્સ કોઈ વિષય અપાવશે તો એ બંધારણ જ હશે. કોઈ બી એક્ઝામમાં, ક્લાસ 1 2 હોય કે જીપીએસસી હોય કે ડીવાયએસ હોય કે એસટીએ. બટ ઓન ધી અધર સાઈડ મેં તમને કીધું એમ કે સૌથી વધુ માર્ક્સ બી આ જ સબ્જેક્ટ કાપશે. ઓકે, સમજાય છે? રાઈટ. તો બસ એ વસ્તુઓને આપણે ધ્યાનમાં રાખવાની છે અને એ મુજબ આપણા વિષયની આપણે શુભ શરૂઆત કરવાની છે. આજે જ શુભ શરૂઆત કરીશું. આજે શુભ શરૂઆતમાં સૌથી પહેલા થોડું બંધારણ માટેનો ઓવરવ્યૂ મેળવીશું અને કેટલી વસ્તુઓ આપણે આવનારા સમયમાં ભણવાની છે, કારણ કે પહેલો જ વિષય મારો શરૂ થશે. ઓકે, એટલે કેટલી વસ્તુઓ આપણે આવનારા સમયમાં ભણવાની છે, કઈ રીતે વસ્તુઓ ભણીશું અને આ વિષયને કઈ રીતે તૈયાર કરીશું, એની બેઝિક બધી જ વસ્તુઓ આપણા માઇન્ડમાં આજે ક્લિયર હોવી જોઈએ. ક્લિયર? ઓકે, હવે ખાસ કરીને પહેલો પ્રશ્ન તમારો મનમાં એ જ હશે કે બંધારણ વિષયમાં આપણે શું વસ્તુ ભણવાની છે, બંધારણ એકચ્યુઅલમાં છે શું? રાઈટ. સો સી કે લાઈક જેવું આવડું આપણું કન્ટ્રી છે, ઓકે, ઓફ 140 કરોડ ઓફ પોપ્યુલેશન, 140 કરોડની જે વસ્તી છે, રાઈટ. ઘરમાં જ્યારે આપણે રહેતા હોય ને તો ઘરમાં માનો 8-10 લોકો રહેતા હોય ને એ બી એકબીજા સાથે બાજતા હોય કંઈક ને કંઈક વાતોમાં. ઓકે, આમાંથી બધા લોકો એ સિચ્યુએશનમાંથી પસાર થયા છે. આમાંથી કોઈ જ વ્યક્તિ નહીં હોય કે જેના ઘરમાં કોઈ દિવસ માથાકૂટ ના થઈ હોય. છે એવું કોઈ વ્યક્તિ? કોઈ જ ના હોય. ઓકે, ઇવન આઈ એમ કન્સિડરિંગ માય સેલ્ફ ઓલ્સો. તો વિચાર કરો કે ઘર ખાલી 8-10 લોકો તો છોડ દો, 2 લોકો હોય એ બી બાજ્યા વગર નહીં રહેતા કોઈ. ઓકે, રાઈટ. તો વિચાર કરો કે તમે 140 કરોડ લોકોનું ઘર જે છે કે આવડો દેશ છે એને સંભાળવા માટે જો તમે એવું કહી દો કે જેને જે કરવું હોય મન ફાવે એ વસ્તુ કરે, ઓકે, તો રોજ બવાલો થાય, ઓકે, રોજ માથાકૂટો થાય અને કોઈ દિવસ એકેય લોકો સખણા ના રહે. રાઈટ, આ દેશની વાત કરું છું. ઓકે, તો વિચાર કરો 140 કરોડનો જે દેશ હશે એ દેશને સાચવવા માટે, એ દેશને મેનેજ, હું તમને જે વાતચીત કરું છું ને બહુ રફ લેંગ્વેજમાં વાતચીત કરું છું. રફ લેંગ્વેજ ઇન ધ સેન્સ કે એક્ઝામ આવી ડેફિનેશન ના લખતા કે 140 કરોડનું ઘર સાચવવું હોય તો કંઈક નીતિ નિયમો હોવા જોઈએ, એવી જ રીતે આપણા દેશને સાચવવું હોય તો નીતિ નિયમો રાખવા પડે, એને બંધારણ કહેવાય, એવું ના લખતા. હું તમારી અન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર કરવા માટે આ વસ્તુની ટર્મ્સ અને આ વસ્તુની વાતચીત કરી રહ્યો છું, જેનાથી સબ્જેક્ટની ફેમિલિયરિટી તમારી વધારે ડેવલપ થશે. ઓકે, સો થિંગ ઇઝ ધેટ કી આવડો મોટો દેશને મેનેજ કરવો હોય, દેશને વ્યવસ્થિત રીતે ચલાવવો હોય, દેશને એક નીતિ અને નિયમોના માધ્યમથી ચલાવવો હોય તો એક દસ્તાવેજમાં તમારા એ દેશના નિયમો લખાયેલા હોવા જોઈએ, એ એક દસ્તાવેજમાં સંકલિત કરેલા હોવા જોઈએ અને એ જ દસ્તાવેજને આપણે કયા નામથી ઓળખીએ છીએ? બંધારણ. ઇટ ઇઝ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. ઓકે,
એવું બંધારણ, રાઈટ, કે જે બનાવવા માટે, જે પ્રાપ્ત કરવા માટે, કે જે મેળવવા માટે વી હેવ ટુ ફોટ ફોર સો મેની યર્સ. ઓકે, સો મેની યર્સ મતલબ કે ઇવન યુ કેન નોટ ઇવન ઇમેજિન કે આપણી મતલબ 5-6 પેઢીઓ ભેગી થઈ જાય એટલા વર્ષો સુધી તો આપણે લડ્યા જશું. ઓકે, જે બ્રિટિશરો સાથે લડાઈ થઈ, આમાંથી કોઈ બી વ્યક્તિ એવું નહીં હોય કે જે ભારતની આઝાદીનો ઇતિહાસ નહીં જાણતું હોય. એનીવન, કોઈ છે એવું? નો વન ઇઝ ધેર, રાઈટ. તો આઝાદીનો ઇતિહાસ બધા લોકો જાણે છે. એ જ આઝાદીના ઇતિહાસ સાથે જોડાયેલી બાબત શું છે? બંધારણ. જે આઝાદી મળી એ આઝાદીનું આઉટકમ શું છે? બંધારણ. ક્લિયર થાય છે? ઓકે બેન, આપણે 26 જાન્યુઆરીએ કયો દિવસ મનાવીએ છીએ? રિપબ્લિક ડે. શું છે રિપબ્લિક ડે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રિપબ્લિક ડે? કોઈ જ ડિસ્કશન નહીં. આઈડિયા? મતલબ જો બી ફ્રેન્ક, હા, ના આઈડિયા તો કોઈ ચિંતા નહીં, બધા ઉપરથી કોઈ શીખી નહીં આયા. ઓકે, ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ જ પ્રોસેસમાં શીખીશું, એટલે કોઈ ચિંતા, કોઈએ હ્યુમિલિએટ થવાની જરૂર નહીં, કોઈએ પોતાના ઈગો ઉપર લેવાની જરૂર નહીં. ઇવન ઇફ આઈ એમ ટોકિંગ અબાઉટ માય સેલ્ફ, હું વાંચું છું, હું સમજું છું, હું ભણાવું છું, કાલ સવાર મારી સામે બી કોઈક નવી વસ્તુ તો મૂકશો, કદાચ ના બી આવડે. ઓકે, સો બી મતલબ એ કોન્ફિડન્સ કે વેલ્યુઝ કે થોટ પ્રોસેસ લઈને ચાલશો તો કંઈક શીખી શકશો. ઈગો ઉપર લઈને ચાલીશું, મન કેમ ના આવડે, તો શીખી નહીં શકીએ. ઓકે, યસ, એની આઈડિયા? ઓકે, નો ઇશ્યુ. લાસ્ટ બેન્ચ. યસ, હા હા, that I know, but શું કામ? what is the meaning of it? નો આઈડિયા. આગળ? નો આઈડિયા. એની આગળ? બંધારણની રચના થઈ હતી. ઓકે ઓકે, યસ, આગળ? ઓકે, હા, that is the right answer. ઓકે, રિપબ્લિક ડે આપણે એટલા માટે બનાવીએ છીએ કે આપણું ભારતનું જે બંધારણ છે એ ભારતના બંધારણનો અમલવારી આપણે ત્યારથી એકચ્યુઅલમાં શરૂ કરી હતી, રાઈટ. હવે જે આ વર્ડ છે ને, જો એ બેઝિક વસ્તુઓથી જ શરૂઆત કરાય હંમેશા. બેઝિક વસ્તુઓ જ્યારે માઇન્ડમાં ક્લિયર હોય ને ત્યારે બહુ મજા આગળની વસ્તુઓ સમજવાની, રાઈટ. તો આપણે એક વર્ડ બોલ્યા કે આપણે રિપબ્લિક ડે મનાવીએ છીએ, પ્રજાસત્તાક દિવસ મનાવીએ છીએ. આ પ્રજાસત્તાક કે રિપબ્લિક વર્ડ જ્યારે આપણે આગળ ભણીશું ત્યારે ડિસ્કસ કરીશું જ. ઓકે, બટ એનીવન ઇઝ નોઈંગ કે વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રિપબ્લિક, પ્રજાસત્તાક? એનીવન પ્લીઝ રેઝ યોર હેન્ડ. ઓનલાઈન વિદ્યાર્થીઓ, એનીવન, કોઈને ખ્યાલ છે પ્રજાસત્તાકનો મતલબ શું થાય, રિપબ્લિકનો મતલબ શું થાય? એક. એનીવન? સી, આ બધી વસ્તુ શું કામ લાગે હું તમને કહું. જ્યારે તમારું સ્ટેજ 3 આવશે ને ઇન્ટરવ્યુ, ઓબ્વિયસલી તમે પ્રિલિમ્સ બહુ સારી એક નોલેજ હોય તો જ પાસ કરી શકો, મેઇન્સમાં બી તમારી લખવાની સ્કિલ્સ બહુ સારી હોય તો જ પાસ કરી શકો. ઓબ્વિયસલી ત્યારે જ તમે ઇન્ટરવ્યુમાં પહોંચો, રાઈટ. ઇન્ટરવ્યુમાં જ્યારે પહોંચો ત્યારે આવો ક્વેશ્ચન કોઈ વાર આવે ને, બહુ બેઝિક ને પપલું લેવલનો, ઘણા વિદ્યાર્થીઓ એ સિચ્યુએશન અને એ પ્રેશરમાં આન્સર દઈ શકતા નથી, એન્ડ આઈ એમ વન ઓફ ધેમ. એટલા માટે હું આ વસ્તુ તમને પૂછું છું કે જે મારી સાથે બ્લફ થયું, કે જે ભૂલો કરી ને એ ભૂલો કદાચ તમારા સાથે ના થાય ભવિષ્યમાં, રાઈટ. છે ને? નો. પ્રજાસત્તાકનો મીનિંગ એનીવન? એક પ્રજાના હાથમાં સત્તા હોય, મતલબ તમે સંધિ છૂટી પાડી, પ્રજાના હાથમાં સત્તા એટલે પ્રજાસત્તાક. એનીવન? ઓનલાઈન સ્ટુડન્ટ? From the people, by the people, for the people? No, that is not the correct one. Anyone? First bench to last bench. પ્રજાને સત્તા આપવા માટે બંધારણ ઘડવામાં આવ્યું છે? નો. પ્રજા દ્વારા ચાલતું શાસન? નો. તો લોકશાહી કે that is a democracy. જે અહીંયા આપણે લખ્યું from the people, by the people, of the people, that is a democracy. એ ડેમોક્રેસી છે. It is not republic. આમાંથી કેટલા લોકો સુપર 30 મૂવી જોયું છે? સુપર 30 મૂવી? બે જ લોકો, બાકી પિક્ચર નહીં જોતા કોઈ? હા, રિતિક રોશન. કેટલા લોકો જોયું છે સુપર 30 મૂવી? પ્લીઝ રેઝ યોર હેન્ડ. બહુ ઓછા લોકો યાર મૂવી જોવે. યાર રાખો મૂવી જોવાનો, રાઈટ. લાઈફમાં એન્ટરટેનમેન્ટ બી હોવું જરૂરી છે. ઓકે, હવે તો કદાચ મૂવી ના જોવો અને વેબ સિરીઝ જોવો તો દેટ ઇઝ ફાઇન,
બટ એવું ના કરતા કે રાત્રે 12 વાગે વેબ સિરીઝ જોવા બેસીએ પછી 8 વાગ્યા સુધી બધા પાર્ટ પૂરા કરી દેવાના. ઓકે, હોય ઘણા લોકોને આવ્યા 8 વાગે ચાલુ કરે પછી એવી એક્સાઇટમેન્ટ ક્રિએટ થાય એટ ધ એન્ડ ઓફ ધી ફર્સ્ટ પાર્ટ કે બીજો પાર્ટ જોઈ જ નાખીએ, બસ બીજો જ પાર્ટ જોઈશ, પછી બીજો પાર્ટ પૂરો થાય થોડો એક ત્રીજો પાર્ટ જોઈ લે, પછી શું કરે ફાસ્ટ ફોરવર્ડમાં ત્રીજો પાર્ટ જોવે, પછી ત્યાં એવા સ્ટેજ પર લાઈન મૂકી દે ત્રીજો પાર્ટ કે હવે ચોથો જોવો જ પડશે એમ કરીને પછી સવાર પછી એમ થાય 4 જોયા તો બીજા 4 ક્યાં બાકી રાખો જોઈ નાખો. ઓકે, સો જોતા રહો. સો સુપર 30 મૂવી જે છે ને એ સુપર 30 મૂવી એકચ્યુઅલી એક મેથેમેટિશિયન છે આનંદ શર્મા એમની લાઈફ પર બનેલું છે. ઓકે, રિતિક રોશન વોઝ અ લીડ રોલ ઇન સુપર 30. એ સુપર 30 મૂવીમાં એક ડાયલોગ છે. ડાયલોગ એવો છે કે મતલબ બધા ગરીબ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય આ તે, તો ઘણી વસ્તુ ઘણા લોકોની પ્રિવિલેજ ગણાતી હોય કે ભાઈ આ વસ્તુ તો અમીર લોકો જ કરી શકે, બહુ સારી ફેસિલિટીઝ મળે, બહુ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે તો જ થઈ શકે. તો રિતિક રોશન એમાં એક ડાયલોગ આપે છે. ડાયલોગ એવો હોય છે કે મહેનત કરીશું કે બહુ સખત હાર્ડવર્ક કરીશું તો એવું નહીં થાય કે હવે રાજાનો છોકરો રાજા બને. રાજા એ વ્યક્તિ બનશે જેનામાં ખરેખર કેલિબર હોય, ખરેખર ક્ષમતા. તો આપણા દેશમાં રિપબ્લિક જે વર્ડ છે ને એ રિપબ્લિક વર્ડનો મતલબ એવો થાય છે કે આપણા દેશનું જે સર્વોચ્ચ પદ હશે ને, રાઈટ, સર્વોચ્ચ પદ મતલબ કે હાઈએસ્ટ પોઝિશન, એ સર્વોચ્ચ પદ પણ કોઈ પણ પ્રકારની વંશ પરંપરાગત નહીં હોય. ઓકે, સર્વોચ્ચ પદ મતલબ કે લેટ્સ સે દેશનું હાઈએસ્ટ પદ કોઈ હોય ને તો એ શું છે? શું છે? રાષ્ટ્રપતિ. ઓકે, ભારત દેશના પ્રથમ નાગરિક ગણાય, રાઈટ, આપણા દેશના વડા ગણાય રાષ્ટ્રપતિ. ઓકે, રાષ્ટ્રના વડા. તો એ રાષ્ટ્રના વડા બી છે ને એમનું જે પદ છે ને એ પદ પણ વંશ પરંપરાગત નથી. જે વ્યક્તિ ઇલેક્શન લડશે, જે વ્યક્તિ ચૂંટાશે એ વ્યક્તિ એ પદ પર બેસશે, રાઈટ. ધેટ ઇઝ કોલ્ડ એઝ એન રિપબ્લિકિઝમ. એ રિપબ્લિકનો મિનિંગ છે. સમજાય છે? તમે જે વસ્તુ કીધી કે લોકો સત્તા ચલાવે, લોકો શાસન કરે, દેટ ઇઝ અ પાર્ટ ઓફ ડેમોક્રેસી કે જે લોકો પાસે પાવર છે પોતાની ગવર્મેન્ટ કે પોતાના લીડર્સને ઇલેક્ટ કરવાનો. ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. બટ રિપબ્લિકનો મિનિંગ આવો થાય કે આપણા દેશનું કોઈ પણ પદ હશે, સરકારી કે કોઈ બી પદ હોય, એ પદ જે છે એ વંશ પરંપરાગત હશે નહીં. બ્રિટેનનો તમે કેસ લો ને, યુકેનો, તો યુકેમાં જે મતલબ ત્યાંના રાષ્ટ્રના જે વડા છે, યુકેના વડા, એમનું જે પદ છે એ વંશ પરંપરાગત છે. વંશ પરંપરાગત એટલે કે ત્યાંની જે યુકેમાં જે બી રાણી હોય તો રાણી, જેના રાજા હોય તો રાજા, જે વર્ષોથી ચાલી આવતા હતા એ જ લોકો એ પદ પર બેસે, હેરિડિટરી. ઓકે, તો દેશમાં કેવું હોય કે આપણા દેશની સિચ્યુએશન, આજ તમે ઘણી બધી વસ્તુઓ જાણશો. આપણા દેશની સિચ્યુએશન કેવી હોય તો કે જો એક હોય રાષ્ટ્રના વડા. ઓકે, જે આપણા દેશમાં કોણ છે? રાષ્ટ્રપતિ. ઓકે, અને એક હોય સરકારના વડા. એ કોણ છે? ઓકે, આપણા દેશમાં આવું બાયફર્ગેશન હોય કે એક હોય આપણા રાષ્ટ્રના વડા જેને આપણે રાષ્ટ્રપતિ કહીએ, એક હોય સરકારના વડા વિચ ઇઝ કોલ્ડ એઝ એન પીએમ, પ્રાઇમ મિનિસ્ટર. હવે ખરેખર આપણા દેશમાં સિચ્યુએશન કેવી છે કે રાષ્ટ્રપતિ જે છે એના માટે એક ટર્મ યુઝ થાય છે. એ ટર્મનું નામ શું છે તો કે રાષ્ટ્રપતિ જે છે એ ફક્ત નામ માત્રના વડા છે. ઓકે, ફોર ધ સેક ઓફ નેમ, રાઈટ. સૌથી ગરિમા ધરાવતું પદ છે રાષ્ટ્રપતિ, સર્વોચ્ચ પદ છે, દેશના પ્રથમ નાગરિક ગણાય, ચીફ કમાન્ડર ગણાય, રાષ્ટ્રના વડા ગણાય. બટ ઓન ધી અધર સાઇડ એટલો બધો પાવર નહીં, એટલા માટે ખાલી નામ માત્રના વડા કહેવાય છે. આપણા દેશમાં કોઈ વ્યક્તિ પાસે રિયલ પાવર હોય ધેન હી ઇઝ અ પ્રાઇમ મિનિસ્ટર. ઓકે, કારણ કે આપણા દેશમાં છે ને એવી વસ્તુ લખાયેલી છે આપણા બંધારણમાં. આ વસ્તુ તમે આગળ જાણશો અને જ્યારે સમજશો ને ત્યારે તમને ખબર પડશે. આપણા બંધારણમાં એવું લખેલું છે કે રાષ્ટ્રપતિએ વડાપ્રધાનની બનેલી જે મંત્રીમંડળ હોય કે મંત્રી પરિષદ હોય એની સલાહને આધારે કામ કરવાનું હોય. એટલે તમને એક કિસ્સો કહું તો કે કિસ્સો શું છે તો કે અહીંથી ઓલમોસ્ટ બધા લોકો જે છે એ નિર્ભયા રેપ કેસથી ફેમિલિયર હશે. દિલ્હીમાં જે રેપ કેસ બન્યો હતો, રાઈટ. એ આપણા દેશમાં કેવું હોય કે કોઈ બી વ્યક્તિને જ્યારે ફાંસીની સજા આપવામાં આવે, ફાંસીની સજા મતલબ કે જે બી સજા છે ઓફ ડેથ, ઓકે, ડેથ પેનલ્ટી આપવામાં આવે
તો એ ડેથ પેનલ્ટી સુપ્રીમ કોર્ટે આપી દીધી હોય, સુપ્રીમ કોર્ટે એમ કહી દીધું કે ભાઈ આ વ્યક્તિને ફાંસીની સજા આપો, ઓકે, એ વ્યક્તિને ફાંસીની સજા મળી ગઈ હોય, છતાં એ વ્યક્તિ પાસે અમુક વિકલ્પ હોય બચવાના. એ બચવાના વિકલ્પમાં એક સૌથી અંતિમ વિકલ્પ હોય, એ છે મર્સી પિટિશન. ઓકે, શબ્દ છે જેને આપણે ગુજરાતીમાં એવું કહીએ દયા અરજી. રાઈટ, જે વ્યક્તિને એવું કીધું કે આ વ્યક્તિને ફાંસીની સજા આપવાની, એ વ્યક્તિ પાસે છેલ્લો ઓપ્શન એવો હોય બચવા માટેનો કે એ છે દયા અરજી. એ રાષ્ટ્રપતિને મર્સી પિટિશન ફાઇલ કરે, રાષ્ટ્રપતિને દયા કરે, મતલબ રાષ્ટ્રપતિને એવું કે મારી ઉપર દયા કરો, મને માફ કર દો, ઓકે, મારથી ભૂલ થઈ ગઈ, આ મર્સી પિટિશન. આ રાષ્ટ્રપતિ જો એવું કહે ને કે આ વ્યક્તિને છોડી દો, સંપૂર્ણ માફ કરી દો, ઓકે, તો એ વ્યક્તિ ડેથ પેનલ્ટીથી બચી જાય. રાઈટ, એને કાંઈ જ સજા થાય નહીં, સંપૂર્ણ માફ કરી દેવામાં આવે. રાષ્ટ્રપતિ એવું કહે ને કે આ વ્યક્તિને માફ કરી દો, સંપૂર્ણ સજા એની માફ કરી દો, તો એ કોના સલાહને આધારે કહે? તો કે પીએમજી સલાહ આપે ને એના આધાર. સમજ્યા? રાષ્ટ્રપતિ પાસે જસ્ટ નામ માત્રનો પાવર છે. એટલા માટે આપણા દેશનું જ્યારે બંધારણ આપણે ભણીશું, જે વ્યવસ્થા આપણે ભણીશું, એ વ્યવસ્થામાં આપણને ખબર પડશે કે ભાઈ રાષ્ટ્રપતિ ખાલી નામ માત્રના વાળા છે. રિયલ મેન બિહાઇન્ડ ઓલ પાવર ઇઝ પ્રાઇમ મિનિસ્ટર, સૌથી શક્તિશાળી પદ. ક્લિયર થાય છે? ઓકે, સો થિંગ ઇઝ ધેટ કે આખી રાજ વ્યવસ્થા જે છે એ રાજ વ્યવસ્થા આપણે સ્ટડી કરવાની છે. એ રાજ વ્યવસ્થામાં કેટલી વસ્તુની શરૂઆત કરીશું એના ચેપ્ટર વાઇઝ નામ હમણાં હું તમને અહીંયા જણાવીશ. એટલી વસ્તુ આપણે ભણવી પડશે. ઓકે, અને એ બધી વસ્તુઓના ટોપિક બહુ જ સારી રીતે ભણીશું, એટલી સારી રીતે ભણીશું કે હું તમને એ વસ્તુની ગેરંટી આપીશ કે જે પીપીટીના માધ્યમથી હું તમને ભણાવીશ, 50 ક્વેશ્ચન ક્લાસ 1-2 માં પૂછાશે, 40 ક્વેશ્ચન એ પીપીટીમાંથી હશે. ઓકે, ગેરંટી. મતલબ એ ગેરંટી આપવા પાછળ એવું કોઈ બહુ મોટું રોકેટ સાયન્સ નહીં, બટ થિંગ ઇઝ ધેટ કે બંધારણ એક નિશ્ચિત સીમાઓમાં લખાયેલું હોય, એની એક બાઉન્ડ્રી હોય, એમાંથી જ ક્વેશ્ચન પૂછાતા હોય. ખબર ખાલી એટલી હોવી જોઈએ કે ક્યાંથી ક્વેશ્ચન પૂછાય છે અને કેવા ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, અને એ ખબર ક્યાંથી પડે કે કેવા ક્વેશ્ચન પૂછાય છે? હાઉ વી ગેટ એન આઈડિયા? ક્યાંથી ખબર પડે? બોલો બોલો. હા, સો એનો આન્સર હોય PYQ, that is called as in previous year questions. Yes, Supreme Court. Answer is Supreme Court. Reason is fundamental rights ના સંદર્ભે ઘણા બધા પાવર્સ કે પ્રોટેક્ટર તરીકેની જે ભૂમિકા છે સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી છે. સો સુપ્રીમ કોર્ટ ઇઝ અ અલ્ટિમેટ ગાર્ડિયન ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. રીઝન ઇઝ કે કોન્સ્ટિટ્યુશન વિરુદ્ધની કોઈ બાબત જ્યારે સરકાર કરે તો એને રોકવાનું કામ સુપ્રીમ કોર્ટ કરે, અને સુપ્રીમ કોર્ટ રોકી શકે. એનું એક બીજું કારણ બી છે કે મતલબ ઘણા બધા લોકો એની સાથે કોરિલેટ કરી શકે તો ફાઇન, ના કરી શકો તો કોઈ ચિંતા નહીં. હું એક વાત કહું છું કે આપણા બંધારણમાં શું લખેલું છે, એનો શું મિનિંગ થશે, ઈ મિનિંગ સમજાવવાની અલ્ટિમેટ ઓથોરિટી સુપ્રીમ કોર્ટ પાસે છે. એને એવું કહેવામાં આવે બંધારણનું અંતિમ અર્થઘટન કરવાની સત્તા કોની પાસે? તો કે સુપ્રીમ કોર્ટ પાસે. આ લાઈન આવું લખેલું છે, એનો આવો મિનિંગ થાય. જેમ કે આપણે શું કહેવાય, ભગવદ્ ગીતા વાંચતા હોઈએ કે કુરાન વાંચતા હોઈએ કે બાઇબલ વાંચતા હોઈએ, એમાં જે વ્યક્તિના જાણકાર હોય એ વ્યક્તિ શ્લોક વાંચીને સમજાઈ શકે કે આ શ્લોક શું કહે છે. ઓકે, તો એવી જ રીતે આપણા દેશમાં બંધારણમાં શું લખેલું છે, એનો શું મિનિંગ થાય, એનું ફાઇનલ સત્તા કોને આપવામાં આવેલી છે? સુપ્રીમ કોર્ટ. એટલા માટે સુપ્રીમ કોર્ટ ઇઝ અ ગાર્ડિયન ઓફ કોન્સ્ટિટ્યુશન. ક્લિયર થાય છે એવરીવન? ઓકે, તો આવી ઘણી બધી જે એક્સાઇટમેન્ટ વાળી વસ્તુઓ છે કે જેનાથી આપણને ઓબ્વિયસલી જે દેશમાં આપણે રહીએ છીએ એ દેશની વ્યવસ્થા સમજાય, એ દેશની વ્યવસ્થાને આપણે જાણી શકીએ, એ બધી વસ્તુઓની ચર્ચા ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણે કરવાની છે. ક્લિયર થાય છે? તો આજે જ્યારે હું તમારી સાથે ડિસ્કશન કરીશ ને જેટલા પોઈન્ટ્સ અહીંયા લખીશ એટલા પોઈન્ટ્સ આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ થ્રુ આઉટ ધી જર્નીમાં ભણવાના છે. ઓકે, એ બધા જ પોઈન્ટ્સને આપણે એકવાર નોટ ડાઉન કરી લઈએ, એ બધા જ પોઈન્ટ્સને આપણે એકવાર જોઈ લઈએ, જેથી તમારો એમાં આખો સિલેબસ બી આવી જશે. હું તમને જેટલા પોઈન્ટ્સ લખીશ એ પોઈન્ટ્સ લખીને તમે તમારો સિલેબસ જોશો ક્લાસ 1-2 માં, સો ઈચ એન્ડ એવરી ટોપિક આવી જશે. ક્લિયર? ઓકે, અને ખાસ કરીને આ જે ટોપિક્સ છે એ ટોપિક્સ તમારા પીએસઆઈની એક્ઝામના સંદર્ભે કે અન્ય ભવિષ્યની કોઈ બી એક્ઝામ્સ તમે આપવા જાઓ એ બધી જ એક્ઝામના સંદર્ભે લાગુ પડશે. એટલા ટોપિક તો આપણે એની હાવ ભણવાના જ છે. એટલે બધા જ ટોપિક્સને આપણે એકવાર લિસ્ટ ડાઉન કરી લઈએ, એકવાર સમજી લઈએ, જેથી આપણને આઈડિયા આવી જાય કે કેટલી વસ્તુઓને આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ભણવાની છે. ક્લિયર? ઓકે, એવરીવન રિલેટ કરી શકો છો? સમજાય છે? મગજમાં જાય છે? બેસે છે?
કોઈ વ્યક્તિ જેને ના સમજાતું હોય કાંઈ એવું? એનીવન ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ? લાસ્ટ બેન્ચ વાળા બોલી જ નહીં શકે. ઓકે રાઈટ. બાકી કોઈ બી વિદ્યાર્થીઓ અહીંયા? એનીવન? ખાસ કરીને જે લોકો પહેલી વખત આ વિષય ભણી રહ્યા છે. એનીવન ઇઝ હેવિંગ એની આઈડિયા, મતલબ એની ડાઉટ્સ? સોરી, ચલો બેસ્ટ. કયા કયા ટોપિક્સ આપણે ભણવાના છે? અને ખાસ કરીને ઈ ટોપિક બુક લિસ્ટ આવશે ધીરે ધીરે, કોઈ ચિંતા ના કરો. ઓકે, ધીરે ધીરે એ બધી મતલબ સ્ટેપ ધીરે ધીરે લઈશું. કોઈ બી જગ્યાએ આપણે જીમમાં જઈને જીમમાં પહેલા દિવસે 50 પુશઅપ ના મારા, પહેલા દિવસે 10 પુશઅપ તો માંડ મારા. ઓકે, ત્યાં માણસ ઓકી રહે. રાઈટ, રીઝન ઇઝ સહન જ ના થાય વધારે પડતું. તો 50 સુધી પહોંચવા માટે શું કરવું પડે? 10, 10 થી 12, 12 થી 17, 17 થી 19, 19 થી 24, એવી રીતે ધીરે ધીરે વધવું પડે. ક્લિયર? તો એ બધી વસ્તુ આપણે આગળના સમયમાં ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, મારા જે વિષય છે વિષયની બુક લિસ્ટ એનું તો હું આજે તમને કહી દઈશ. બાકીના ફેકલ્ટીઝ જેમ જેમ આવતા જશે એ તમને એમનું બુક લિસ્ટ કહેતા રહેશે. ક્લિયર? ચલો, તો કયા કયા ટોપિક્સ આપણે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ભણવાના છે એની ચર્ચા કરી લઈએ. શરૂઆત આપણી થશે ભારતીય બંધારણનો ઇતિહાસ. ઓકે, ઓબ્વિયસલી જે અત્યારનું બંધારણ છે, બંધારણ આવ્યું કઈ રીતે? તો કે ભાઈ કાંઈક તો ઇતિહાસ હશે, કાંઈક તો બ્રિટિશરોની વ્યવસ્થા હશે. એન્ડ રિમેમ્બર કે હું તમને એક શબ્દ કહું છું, સોરી એક એક્ટનું નામ કહું છું. એ એક્ટના નામ સાથે તમે રિલેટ કરજો કેટલી વસ્તુઓ આપણે સાથે અત્યારે જોડાયેલી છે. તો કે જ્યારે બ્રિટિશરો ભારત દેશમાં રાજ કરતા હતા ને, એ સમયગાળા દરમિયાન એમણે એક અધિનિયમ બનાવ્યો હતો, એક્ટ બનાવ્યો હતો. એક્ટનું નામ હતું ભારત શાસન અધિનિયમ 1935. ઓકે, આવો એક એક્ટ બનાવ્યો હતો બ્રિટિશરોના ટાઈમમાં, ભારત શાસન અધિનિયમ 1935. ઓકે, આઝાદ ભારતનું જે બંધારણ છે આજના સમયનું, ઓકે, ઈ બંધારણમાં 66% જેટલો પોર્શન, એટલે કે 2/3 જેટલો પોર્શન એ આપણે કયા એક્ટમાંથી લીધો છે? ભારત શાસન અધિનિયમ 1935 માંથી. ઓકે, તો વિચાર કરો કે જે ટોપિક આપણે ભણીશું ભારતીય બંધારણનો ઇતિહાસ, એમાં ઇતિહાસ ચાલુ થશે 1756 થી પહોંચીશું 1947 સુધી. અલગ અલગ પ્રકારના એક્ટ છે, અલગ અલગ પ્રકારની બ્રિટિશરોની વ્યવસ્થા છે. એ વ્યવસ્થાને આપણે સમજીશું. ઓકે, શું કામ સમજીશું? કોઈ મને આન્સર કહેશે? કેન એનીવન ટેલ મી? ઓકે, રૂટ છે. ચલો પછી એનીવન શું કામ સમજીશું? પણ સિમ્પલ, એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે એટલા માટે. રાઈટ, અલ્ટિમેટ આપણો ગોલ છે એક્ઝામમાં માર્ક્સ લેવાનો. તો ભાઈ માર્ક્સ માટે આમાંથી ક્વેશ્ચન પૂછાય છે. દર વર્ષે 1-2 ક્વેશ્ચન હોય છે. 1-2 ક્વેશ્ચન જોડીને 40-45 ક્વેશ્ચન સુધી પહોંચવાનું છે અલગ ટોપિકમાંથી. તો એટલા માટે આપણે તૈયારી કરવી પડે. ઓકે રાઈટ. તો પહેલો ટોપિક આપણે ભણીશું એ હશે ભારતીય બંધારણનો ઇતિહાસ. ઇતિહાસ જેવો પૂરો થશે એ પછી આપણે ભારતની જે શાસન વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થા સાથે રૂબરૂ થવાનું થશે. શાસન વ્યવસ્થા મતલબ કે આપણો દેશ કઈ રીતે ચાલે છે એની અમુક સિસ્ટમ્સ છે. એ સિસ્ટમ્સ આપણે જાણવી પડશે, કારણ કે આગળનું જ્યારે બંધારણ જાણવું હોય તો એ બંધારણ જાણવા માટે પહેલા આવી સિસ્ટમ જાણવી પડે કે ભાઈ આપણા દેશમાં એક કેન્દ્ર સરકાર હોય, નીચે રાજ્ય સરકાર હોય, રાજ્ય સરકાર પાસે આવા પાવર હોય. રાજ્ય સરકાર જ્યારે તમે એને પાવર આપો ત્યારે એ સંવાયતંત્ર વ્યવસ્થા કહેવાય. રાજ્ય સરકાર પાસે પાવર હોય પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે વધારે પાવર હોય તો એને અર્ધ સંવાયતંત્રી કહેવાય. જ્યાં સંવાયતંત્રી અને એકતંત્રી બંને જોવા મળે એને બી અર્ધ સંવાયતંત્રી કહેવાય. તો આવી બધી વસ્તુઓનું જે ઇન્ફોર્મેશન છે, ઇન્ફોર્મેશન આપણને ક્યાંથી મળે? શાસન વ્યવસ્થામાંથી. ઓકે, તો શાસન વ્યવસ્થા માટે આપણે આપણી ઇન્ફોર્મેશન જાણકારી લેવાની થશે. પછી શું ભણીશું? તો કે પછી ભણીશું ભારતીય બંધારણના લક્ષણો. ઓકે, ભારતીય બંધારણના લક્ષણો. અલગ અલગ આપણું જે આખું બંધારણ બન્યું છે, લેખિત બંધારણ છે, સૌથી મોટું બંધારણ છે. ઓકે, સંવાયતંત્રી બંધારણ છે, રાજ્યો સાથે સત્તા વહેંચીએ છીએ, એક જ પ્રકારની નાગરિકતા આપણને મળે છે, એક્સેટ્રા એક્સેટ્રા. આવી બધી જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશન આપણે શેમાં લઈશું? તો કે ભારતીય બંધારણના જે લક્ષણો છે એની અંતર્ગત. ક્લિયર? આટલી વસ્તુઓ પૂરી થશે
પછી રિયલ સેન્સમાં આપણું બંધારણ શરૂ થશે. મતલબ કે રિયલ સેન્સમાં એટલે કે જે પરીક્ષાલક્ષી બહુ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ હોય, જે બંધારણમાં લખેલી હોય, એ બધી વસ્તુની ચર્ચા આપણે આ 3 ટોપિક ભણી લઈશું. કારણ કે આ 3 ટોપિકમાં જે બી વસ્તુઓ ભણશું એ બંધારણમાં ક્યાંય લખેલી હોતી નથી, પણ એ બંધારણને સમજવા માટે સૌથી વધારે જરૂરી છે. ઓકે, એટલે 3 વસ્તુઓ ભણ્યા પછી આપણે બંધારણમાં એન્ટર કરીશું. તો જ્યારે બંધારણમાં એન્ટર કરીશું ત્યારે સૌથી પહેલા આપણે જે વસ્તુની ચર્ચા કરવાની થશે એ હશે બંધારણના ભાગો અને અનુસૂચિઓ. ઓકે, કયા ભારતીય બંધારણ કેટલા પાર્ટ્સમાં ડિવાઇડેડ છે, ભારતીય બંધારણની અંતર્ગત કેટલી અનુસૂચિઓ છે, શેડ્યુલ છે, એ બધી વસ્તુની ચર્ચા કરવાની થશે. ઓકે, દેન આફ્ટર એક ટોપિક આવશે, એ ટોપિકનું નામ છે આમુખ. ઓકે, જસ્ટ અત્યારે તમે નોટ ડાઉન કરી લેજો જે વસ્તુ લખાવું, ટર્મ કે ટર્મિનોલોજી ના સમજાય તોય કોઈ ચિંતા નહીં, કારણ કે હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં. તમારું ચિંતા કે તમારું ટેન્શન મારી ઉપર પાસ ઓન કરવાનું, એ મારે જોવાનું કે તમને કઈ રીતે સમજાવું. ઓકે, અને મેં કીધું એમ કે 50 માંથી 40 ક્વેશ્ચન આવશે, દેટ ઇઝ ફોર ગેરંટી. ઓકે, એટલે તમારે કોઈ જ વસ્તુનું ટેન્શન કરવાની જરૂર નથી, ખાલી આ શબ્દો લખી લેજો. ઓકે, પછી આપણે ભણીશું ભારતીય સંઘ અને એના પ્રદેશો, જેને આપણે સામાન્ય રીતે ભારતીય બંધારણનો ભાગ 1 તરીકે ઓળખતા હોઈએ છીએ. એ વસ્તુની ચર્ચા શરૂ થશે. ઓકે, ભારતીય સંઘ અને તેના પ્રદેશો. પછી વસ્તુનું ડિસ્કશન આવશે નાગરિકતા. નાગરિકતાનું હું આમ લાસ્ટમાં ભણાવીશ, પણ આમ સિક્વન્સમાં જસ્ટ તમારી સામે લખું છું. ઓકે, નાગરિકતા વાળો પાર્ટ સિટીઝનશિપ, ભારત દેશની સિટીઝનશિપ કઈ રીતે લઈ શકાય, કયા કયા વેઝ છે, કયા કયા વેઝથી સિટીઝનશિપ જતી રહે, સિટીઝનશિપ સંદર્ભે કોણ નિયમો બનાવી શકે, એક્સેટ્રા એક્સેટ્રા. આ બધી વસ્તુની ઇન્ફોર્મેશન જે છે હું લાસ્ટમાં તમારી સાથે ડિસ્કસ કરીશ, પણ જસ્ટ ચેપ્ટરનું નામ લખી લેજો જે આપણે ભણવાનું છે. ઓકે, એના પછી આવશે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મતલબ કે જેમાં તમને ખૂબ મજા આવશે ભણવાની. ઓકે, અને એમાં જો એક પાર્ટ બી વેબ સિરીઝની જેમ મિસ કર્યો મતલબ કે આખું ચેપ્ટર ગયું. ઓકે, અને એ ચેપ્ટરનું નામ છે શું હશે? મૂળભૂત અધિકારો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. ઇમ્પોર્ટન્ટ એટલે કે ઓછામાં ઓછા તમે એવું માની ચાલો 8 થી 9 લેક્ચર ખાલી એક ચેપ્ટર ભણવામાં જશે, એક જ ચેપ્ટર. ઓકે, આખા બંધારણમાં લેટ્સ સે આપણે 50-60 લેક્ચર ભણતા હોઈએ, એમાંથી એક ચેપ્ટર ભણવા માટે યુ નીડ 10 લેક્ચર્સ. 10 લેક્ચર્સ માનીને એવું ચાલો કે તમે હા ઓછામાં ઓછી 15 થી 16 કલાક ખાલી એક ચેપ્ટર ભણશો, પણ એ એવું ભણીશું કે ભાઈ ક્વેશ્ચન આવે તો કોઈ ચિંતા નહીં. રાઈટ? સો દેન આફ્ટર મૂળભૂત અધિકારો આવશે. એના પછી આવશે એક ચેપ્ટર જેનું નામ છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. શોર્ટમાં આ ચેપ્ટરને એવું કહેવામાં આવે છે ઇટ ઇઝ કોલ્ડ એઝ એન ડીપીએસપી. ઓકે, ડીપીએસપી શોર્ટમાં, અને ડીપીએસપી તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ વસ્તુની આપણે ચર્ચા કરીશું. એના પછી જે ચેપ્ટર આવશે એ ચેપ્ટરનું નામ હશે મૂળભૂત ફરજો. ઓકે, રાઈટ. પછી આપણે ડિસ્કશન કરવાનું થશે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, એમનું મંત્રી પરિષદ, પછી મુખ્યમંત્રી, અહીં એક વસ્તુ એડ કરું છું, રાજ્યપાલ, મુખ્યમંત્રી અને એમનું મંત્રી પરિષદ. રાઈટ? આટલી વસ્તુઓ ડિસ્કસ કરીશું. દેન આફ્ટર એક ચેપ્ટર આવશે, એ ચેપ્ટરનું નામ હશે અગેન સંસદ. બેસ્ટ. જેવું મૂળભૂત અધિકારો છે એટલી જ સમય આપણને સંસદ ચેપ્ટર ભણવામાં બી લાગશે. ઓકે, સંસદની સાથે સાથે આપણે ભણીશું એ હશે રાજ્યની વિધાનસભાઓ. ઓકે, રાઈટ. 13મી વસ્તુ આપણે ભણવાની થશે એ હશે, આપણે સેન્ટ્રલની વાત કરી, આપણે રાજ્યની પણ વાત કરી, બંનેની વાત કરી, તો બંને વચ્ચે કાંઈક પ્રકારના સંબંધો બી હોય, તો એના સંદર્ભે એક ચેપ્ટરનું નામ છે એ છે કેન્દ્ર અને રાજ્યના સંબંધો. ઓકે, કેન્દ્ર અને રાજ્યના સંબંધો, સેન્ટર અને સ્ટેટના રિલેશન્સ. રાઈટ? આ પોર્શન પૂરો થશે પછી ન્યાયતંત્રનો પોર્શન શરૂ થશે. ન્યાયતંત્રનો જે પોર્શન હશે
એ ન્યાયતંત્રમાં 3 વસ્તુઓ ભણવાની થશે. એ સુપ્રીમ કોર્ટ, બી હાઈકોર્ટ અને સી તો કે તાબાની અદાલત. તાબાની અદાલતો એટલે સામાન્ય રીતે જે અદાલતો જોતા હોય છે જિલ્લા લેવલે અમુક અદાલતો હોય, જિલ્લા અદાલતો હોય, ફેમિલી કોર્ટ હોય, બાળકોની અદાલતો હોય, ઓકે, ફાસ્ટ ટ્રેક કોર્ટ હોય, આ બધી વસ્તુઓની આપણે ચર્ચા કરીશું. ન્યાયતંત્ર આવી ગયું, એના પછી આવશે કટોકટી. ઓકે, જસ્ટ નામ લખી લેજો, હું તમને ડિટેલમાં આગળ સમજાવીશ. પછી આવશે એક ચેપ્ટર પંચાયત અને નગરપાલિકા. ઓકે, જેને આપણે સામાન્ય રીતે ગામડું હોય તો ગામડા લેવલે પંચાયત હોય, શહેર હોય તો કે મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી હોય, એ વસ્તુની ચર્ચા કરીશું. ઓકે, એક ચેપ્ટર લાસ્ટમાં હશે, એ હશે વિવિધ પ્રકારની સંસ્થાઓ. આ સંસ્થાઓમાં આપણે સામાન્ય રીતે બહુ બધી સંસ્થાઓના નામ સાંભળ્યા હોય, જેમ કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ કમિશન, પછી લેટ્સ સે આપણે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, સીબીઆઈ, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, આવા બહુ બધા અલગ અલગ પ્રકારના શબ્દો સાંભળતા હોય છે, નીતિ આયોગ. તો આ બધી વસ્તુઓની જે સંસ્થાઓ છે, સંસ્થાઓને આપણે ભણવાની થશે. તો આ ઓવરઓલ આપણું સ્ટ્રક્ચર છે, આ મેજર સ્ટ્રક્ચર છે. આમાં કોઈ 1-2 પોઈન્ટ જનરલી મારા ખ્યાલથી તો કોઈ મિસિંગ નથી. ઓકે, બટ મેજર આટલા બધા ચેપ્ટર આપણે ભણવાના છે. ઓકે, આ જ ચેપ્ટરોમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાતા હોય છે. ક્લિયર? તો આ બધા ચેપ્ટર્સ જે છે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, આવનારો 1.5 થી 2 મહિનાનો સમયગાળો તમારે મારું જ મોઢું સૌથી વધારે જોવાનું છે. ઓકે, જે સવારના વિદ્યાર્થીઓ ઓલરેડી જોઈ રહ્યા છે, રાઈટ? વીકમાં ઓછામાં ઓછું 3 થી 4 દિવસ. ઓકે, બટ એ વર્થ ઇટ હશે એટલા માટે, કારણ કે જ્યારે પરીક્ષામાં પ્રશ્નો આવડશે, જવાબ સટસટાટ નીકળશે, ઓકે, ત્યારે એવું લાગશે કે હા, જે અત્યાચાર અમારી ઉપર થયો હતો એ સારો હતો. ઓકે, અમુક વસ્તુઓની જે કિંમત છે એ પાછળથી સમજાતી હોય. તો આમાં બી એવું જ છે કે આપણે એક પ્રોસેસમાં જઈશું, પ્રોસેસમાં બેસ્ટ વેમાં જે એક્ઝામમાં પૂછાય છે, એક્ઝામ વાળી વસ્તુઓ આપણે ચર્ચા કરીશું. ઓકે, ક્લિયર થાય છે? કોઈ જ પ્રશ્નો, કોઈ જ ડાઉટ? એનીવન ફ્રોમ ફર્સ્ટ બેન્ચ ટુ લાસ્ટ બેન્ચ? આ જસ્ટ ઓવરવ્યૂ છે, સિનારીઓ છે કે આટલી વસ્તુઓ આપણે ભણવાની છે. હજી આપણે ભણવાની શરૂ કરી નથી. ઓકે, અને બહુ બેઝિકથી ભણીશું. બેઝિકથી એટલે કે આ બંધારણની પ્રોડક્ટ આપણે જે અત્યારે જોઈએ છીએ. ઓકે, જેમ કે કેવું હોય, ડેટમાં ફરક હોય. 15 ઓગસ્ટે આપણે આઝાદ થયા હતા, 26 જાન્યુઆરી આપણે પ્રજાસત્તાક દિવસ મનાવીએ. ઘણી વખત આલિયા ભટ્ટને ઇક્વેશન પૂછવામાં આવે કે ના આવડે. રીઝન ઇઝ કે આલિયા ભટ્ટે તૈયારી નહીં કરી, આપણે તો કરીએ છીએ. ઓકે, બરોબર? તો આપણને એ વસ્તુ ખબર હોવી જોઈએ. તમે ઘણા બધાને તમે જસ્ટ ખાલી એવો ક્વેશ્ચન પૂછજો, મારા લાઈફમાં તો આ સિચ્યુએશન બની છે, લિટરલી બની છે. ઇટ્સ લાઈક તમે એને પૂછો કે હુ ઇઝ અ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, એ આન્સર કહેશે નરેન્દ્ર મોદી. ઓકે, સો એટલું બેઝિક લેવલનું બી ઘણા લોકો નહીં ખબર હોતી, રાઈટ? તો આપણે સિવિલ સર્વિસીસની જ્યારે તૈયારી કરીશું, તૈયારી શરૂઆત કરીશું, તો ભારત દેશમાં જે ઘટનાઓ બને છે એ ઘટનાઓથી જાણકાર તમે હોવા જોઈએ. ભારત દેશમાં નહીં, આપણા આજુબાજુના દેશોમાં કે આખા વિશ્વમાં જે પણ ઘટનાઓ બને છે એનાથી માહિતગાર તમે હોવા જોઈએ. લાઈક જસ્ટ હમણાં રિસેન્ટ જે ઇન્સિડન્ટ બન્યો, લાઈક ફાયરિંગ ઓર અસેસિનેશન અટેમ્પ્ટ ઓન ડોનાલ્ડ ટ્રમ્પ. ઓકે, તો આ કોઈ નાની ઘટના નહીં. હી વોઝ અ ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ દેટ કન્ટ્રી. અને જો એની સંદર્ભે આવી કોઈ ઇવેન્ટ થતી હોય, લાઈક આપણા કન્ટ્રીમાં પાસ્ટ જે આપણા પ્રાચીન તો નહીં પણ આપણો જે પાસ્ટ છે, ઓકે, એ સમયગાળા દરમિયાન જે રાજીવ ગાંધીનું અસેસિનેશન થયું, એના સંદર્ભે પછી કેવી સિક્યોરિટી ટાઈટ કરવામાં આવી, ઇન્દિરા ગાંધીનું જેવું અસેસિનેશન થયું. ઓકે, તો આવી ઘટનાઓ ખરેખર ખૂબ જ ગંભીર હોય છે. એ વસ્તુને એઝ અ સિવિલ સર્વન્ટ તરીકે અને જ્યારે તમે તૈયારી કરવા માટે જશો ત્યારે બધી જ ઘટનાઓથી તમારે અવગત રહેવું પડશે, ફેમિલિયર રહેવું પડશે. હજી તો એનાલિસિસ કે વિશ્લેષણાત્મક વસ્તુઓને આપણે સમજી જ નહીં. એ વસ્તુને જ્યારે ધીરે ધીરે આપણે જ્યારે આગળ વધીશું, જ્યારે આપણા એક્ઝામના સ્ટ્રક્ચરમાં આપણે સંપૂર્ણ રીતે ઘડાઈશું, ત્યારે તમને અલગ જ મજા હશે એનાલિસિસ કરવાની. ત્યારે જે બી ઘટના હશે એને તમે બહુ સારી રીતે ઓબ્ઝર્વ કરશો. કોઈ ઇલેક્શનના રિઝલ્ટ આવ્યા હશે એને બહુ સારી રીતે ઓબ્ઝર્વ કરશો. એ વસ્તુનું એનાલિસિસ પાવર તમારામાં ધીરે ધીરે ડેવલપ થશે. જેમ કે કેવું હોય કે તમે કોઈ વ્યક્તિ ખરીદી કરવા માટે નીકળ્યા હોય કોઈ જગ્યાએ, તમે પહેલી વખત ખરીદી કરતા હોય તો ઓબ્વિયસલી સૌથી વધારે પોસિબિલિટી એવી છે કે તમને કોઈક વ્યક્તિ મૂર્ખ બનાવી જાય, છેતરી જાય. રીઝન ઇઝ આપણે કોઈ માર્કેટમાં નીકળ્યા જ નહીં ખરીદી કરવા માટે.
હવે વિચાર કરો, તમે કોઈ એવી વ્યક્તિ સાથે નીકળ્યા હોય કે જેની આદત એવી હોય કે કોઈ બી બ્રાન્ડની વસ્તુમાં જઈને તોય ભાવ કરાવે. ઓકે, રાઈટ. તો માનો તમે કોઈ એવી વ્યક્તિ સાથે નીકળ્યા હોય કોઈ બજારમાં, તો તમારામાં એ ક્વોલિટી ડેવલપ થઈ જાય. તમે જ્યાં બી જાઓ ને તમને કોઈ એમ કે પહેલી વારમાં કે આ ભાવ છે, તમને વિશ્વાસ ના થાય, તમે એમ કહો ના ભાઈ આમાં કાંઈક તો ઓછું કર. ઓકે, આપણા બધામાં કાંઈક ને કંઈક ક્વોલિટીઝ હોય, બટ એ ક્વોલિટીઝ બાય બોર્ન ના હોય. ઓકે, વી આર લર્નિંગ દેટ થિંગ્સ. લર્નિંગ કોની? તો કે સાથે સાથે જે કંપની હોય એનાથી. તો અહીંયા જે બી ફેકલ્ટીઝ આવશે, ફેકલ્ટીઝ પાસેથી તમે શું શીખશો? તો કે એક વસ્તુનો એનાલિટિકલ પાવર શીખશો, કે કોઈ બી એક વસ્તુને બહુ બધા અલગ અલગ એંગલથી કઈ રીતે જોવી, એ વસ્તુ તમને શીખવાડશે. અને એ જ એક્ઝામ રિયલ, મતલબ એ જ વસ્તુઓ રિયલ એક્ઝામમાં તમને હેલ્પફુલ થશે. ક્લિયર થાય છે એવરીવન? ગોટ ઇટ? તો આ વસ્તુઓને લઈને આપણે ધીરે ધીરે આગળ ચાલીશું. સફર ખરેખર બહુ લાંબો છે. આ સિલેબસ જસ્ટ મેં તમને એક વિષયનો દેખાડ્યો, રાઈટ. હજી બીજા જે ફેકલ્ટીઝ આવશે એમનો સિલેબસ બી તમારી સામે રાખશે. તો મારા સાથે તમારે ડીલ વધારે શું કરવાની થશે? સો લાઈક વન થિંગ ઇઝ પોલિટી, સેકન્ડ થિંગ ઇઝ અબાઉટ ધી ગુજરાતી લેંગ્વેજ, જે મુખ્ય પરીક્ષાના સંદર્ભે કામ લાગશે, એન્ડ થર્ડ થિંગ ઇઝ મુખ્ય પરીક્ષાનો જે એક વિષય જે પોલિટી સાથે જોડાયેલો છે, જાહેર વહીવટ અને શાસન. તો એ વસ્તુઓ આપણે ભણીશું ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો 1.5 વર્ષથી 2 વર્ષનો આપણો સમય છે, આપણો સાથ છે, અને એ વસ્તુને ધીરે 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 પ્રોસેસના માધ્યમથી પાસ કરીશું. કોઈ જ આપણને એટલી ઉતાવળ નહીં કોઈ જ વસ્તુની. હા, 6 મહિના બહુ શોર્ટ ટાઈમ બી ગણાય, પણ એ શોર્ટ ટાઈમને એટલો ઇફેક્ટિવલી યુઝ કે યુટિલાઇઝ કરીશું, રાઈટ, કે જેમાં ભવિષ્યમાં માનો રવિવારે બી સેશન હોય તો તમારામાંથી કોઈ વ્યક્તિ એવું આવશે નહીં કે આ રવિવાર અમારે મનાવવો છે કે સેલિબ્રેટ કરવો છે. નો વીકેન્ડ વાઇબ્સ, ધેર ઇઝ નથિંગ લાઈક દેટ. ઓકે, સો વીકેન્ડ વાઇબ્સ, વીકેન્ડ એન્જોયમેન્ટ, ઓકે, રિફ્રેશમેન્ટ, 24 કલાક જે તમારો આ ભણવાનો સમયગાળો છે, મતલબ ભુરાણીયા સાહેબ જ્યારે તમારે લેક્ચર લેશે ત્યારે સાહેબ કહેશે, ઓકે, કે કોઈ વ્યક્તિ સરને એવું પૂછે સર કેટલા કલાક વાંચવાનું, તો સર કે 24 કલાક. ઓકે, 24 કલાક કઈ રીતે? તો કે પ્રેક્ટિકલી તો પોસિબલ નહીં 24 કલાક વાંચ. તો સર એવું કહેશે કે 24 કલાક ખાલી વાંચતું એ જ વિચારવાનું, એ જ 24 કલાકમાં સૂઈ બી લેવાનું, એ જ 24 કલાકમાં તમારી દૈનિક ક્રિયાઓ બી કરી લેવાની, એ જ 24 કલાકમાં ખાઈ બી લેવાનું, એ જ 24 કલાકમાં એન્ટરટેનમેન્ટ બી લઈ લેવાનું, અને મેજોરિટી ફોકસ તમારું વાંચવાનું, બસ. તો આમાંથી કેટલા લોકો છે જે કોઈ જોબ સાથે સંકળાયેલા હોય, લાઈક દે આર વર્કિંગ પ્રોફેશનલ? 1. એનીવન એલ્સ? ઓકે, તો બાકી બધા લોકોના તો ચહેરાઓ મને રોજ અહીંયા દેખાવા જોઈએ, રાઈટ, ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ. ક્લિયર? અને આમાંથી બધા લોકો ફેમિલિયર છે, જેમના ચહેરાઓ મને નહીં દેખાય એ લોકોની શું હાલત થાય છે તે નો. ઓકે, બીજી વસ્તુ કે સેશન્સ આપણા જ્યારે રેગ્યુલર ચાલુ થાય, રેગ્યુલર સેશન્સ ચાલુ થાય ત્યારે કોઈ જ પ્રકારનું બેકલોગ ના જોઈએ. બેકલોગ સમજો છો? બેકલોગનો મતલબ એવું થાય કે બહુ બધી વસ્તુઓ ભેગી થઈ ગઈ અને પછી આપણે વાંચવા બેસીએ. તો વિદ્યાર્થીને જ્યારે એવું પૂછીએ કે ક્યારે વાંચવાનું કરું છું, બસ આ 1લી તારીખથી વાંચવાનું ચાલુ કરો. બીજો જવાબ, બસ સોમવાર આવે એટલે ચાલુ કરો. ત્રીજો જવાબ, બસ કાલથી ચાલુ કરો. તો એક વસ્તુ અત્યારથી ધ્યાનમાં રાખજો કે વિદ્યાર્થીના જીવનમાં સોમવાર, 1લી તારીખ અને કાલ કોઈ દી આવતી નહીં. ઓકે, રાઈટ. 1લી તારીખ ઘણી બધી આવીને જતી રહે, કાલ બી ઘણી આવીને જતી રહી, ઘણા બધા સોમવાર બી આવીને જતા રહીએ, તો એવું કશું જ થતું નહીં. સો ઇટ ઇઝ વેરી મચ નેસેસરી કે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આપણું કોઈ જ પ્રકારનું બેકલોગ નહીં હોય. જો જે સરાઉન્ડિંગમાં તમે ફરતા હશો, આ જ એરિયાના સરાઉન્ડિંગમાં, અને જે વિદ્યાર્થીઓ ઓનલાઈન છે જે ભણતા હશે, એ સરાઉન્ડિંગના વિદ્યાર્થીઓમાં, મતલબ એ સરાઉન્ડિંગના એરિયામાં બહુ બધા સિનિયર્સ મળશે તમને. ઓકે, સિનિયર્સ સમજો છો? આ ફિલ્ડમાં પહેલી વસ્તુ, સિનિયર્સનો બહુ સાથ દેવો નહીં. ઓકે, રાઈટ. જેવી આજુબાજુ લોકો તમને સલાહ આપે, આને આ વાંચ, આને આ વાંચ, આવું કર, ફલાણું કર. લાઈક મને હમણાં થોડા દિવસ પહેલા એક વિદ્યાર્થી આન્સર ચેક કરવા માટે આવ્યા હતા મેઇન્સના, તો એમણે કંઈક ખોટી વસ્તુ લખેલી હતી. તો મેં કીધું બેન તમે કેમ આવી રીતે લખ્યું? મેં તો આવી રીતે નહીં ભણાયું, મેં તો આવી રીતનું ફોર્મેટ કર્યું. સો શી સેડ કે સર સિનિયરે આવું કીધું કે આમ લખવાનું. મેં કીધું હુ ઇઝ સિનિયર? ઓકે, તો એણે એવું કીધું કે જે 4-5 વખત કે 10 વખત એક્ઝામ આપી ચૂક્યા છે એમણે આવું કીધું. તો મેં કીધું ભાઈ બહુ સિનિયરોનો સાથ દેવો હિતાવહ નથી. તો સરાઉન્ડિંગના કેમ્પસમાં, ધીસ કેમ્પસ ઇઝ ફોર યુ ફોર 24/7. રિમેમ્બર માય વર્ડ્સ. કોઈ ફેસ્ટિવલ હશે, કોઈ બી સમયગાળો હશે, આ કેમ્પસ હંમેશા ચાલુ રહેશે, કોઈ દિવસ બંધ નહીં થાય. હવે તમારી કેવી કેપેસિટી, તમારી કેવી ક્ષમતા એ મુજબ વાંચજો. તો મને તો જે લોકો જોબ નહીં કરતા એ લોકો અહીંયા જ મારી નજર સમક્ષ દેખાવા જોઈએ, વાંચતા અને વાંચતા. ક્લિયર? તો અહીંયા જ ડિસ્કશન કરી લેવાનું, અહીંયા જ એન્ટરટેનમેન્ટ. કોઈ દિવસ રવિવાર મૂવી જોવું હશે તો અહીંયા જ હું દેખાડીશ તમને. ઓકે, રાઈટ. તો મૂવી જોવું હોય, એન્ટરટેનમેન્ટ કરવું હોય, વાંચવું હોય, જે વસ્તુ કરવું હોય, બધી જ વસ્તુ આ કેમ્પસના સરાઉન્ડિંગમાં જ કરવાનું.
અને એ બી આ અને આ ક્લાસરૂમ અને ઓલો પાછળનો પેસેજ, બસ ત્યાં. એની સિવાય ક્યાંય બારે લટાર મારતા, ડિસ્કશન કરતા, ટપરી ઉપર બહુ બધી પ્રકારની દુનિયાભરની વૈશ્વિકીકરણની વાતો કરતા દેખાવા ના જોઈએ. જે વાતો કરવી હોય આ કેમ્પસમાં કરો. ઓકે, સો ધીસ વિલ બી રિસ્ટ્રિક્શન્સ ફોર યુ ગાઈઝ. ઓકે, અને આ રિસ્ટ્રિક્શન્સ ખરેખર બહુ ગમશે જ્યારે રિઝલ્ટ મળશે ત્યારે. રાઈટ. સો એ રીતે વસ્તુઓમાં આપણે આગળ વધીશું ધીરે ધીરે. ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ બધા જ મારી રડારમાં જ રહેશે, તો ડોન્ટ વરી. આપણી વચ્ચે ખાલી ભૌગોલિક અંતર છે, આત્મીયતાનું અંતર નહીં. ઓકે, કેટલા લોકોને વાત ના સમજાણી? ઘણા બધા નહીં સમજે. આવા શબ્દો જે છે એ ગુજરાતી ભાષામાં લખવાના છે. ઓકે, તો ધીરે 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 એ વોકેબ બી ડેવલપ થશે. બટ થિંગ ઇઝ ધેટ કે આપણે લોકો જસ્ટ ખાલી જોગ્રાફિકલી દૂર છીએ, બટ જે પ્રિપરેશન માટે તૈયારી કરવા માટે આવ્યા છીએ, જે એમ કે ફોકસ રાખીને આવ્યા છીએ, દેટ ઇઝ સિમિલર ફોર બોથ ઓફ અસ. ઓકે, તો એમાં કોઈ જ વસ્તુ તમે લોકોને બી કોઈ જ તકલીફ થવાની નહીં. સો રિમેમ્બર દેટ. ચલો, અમુક ક્વેશ્ચન્સ જે બી હોય ઓનલાઈન વિદ્યાર્થીઓને પ્લીઝ ફીલ ફ્રી ટુ અપ્રોચ, પૂછી શકો છો. ઓફલાઈન વિદ્યાર્થીઓને જે ક્વેશ્ચન્સ હોય એ બી એકવાર પૂછી શકે છે. દેન આફ્ટર વિલ વાઇન્ડ અપ ધ સેશન, બીકોઝ ઘણા બધા લોકોના પહેલો દિવસ છે ને ભૂખ બી લાગી હશે. ઓકે, યસ. બેઝિક કરવા માટે જીસીઆરટી કઈ રીતે રીડ કરવી એન્ડ ઓલ અબાઉટ ધી સી રિમેમ્બર જીસીઆરટી એનસીઆરટી નથિંગ યુ નીડ ટુ વરી અબાઉટ રીડિંગ. ઓકે, પહેલી વસ્તુ અહીંયા તમારા રેફરન્સ માટે કે જસ્ટ ફ્લો માટે વાંચવી હોય દેન વાંચી શકો. બાકી હું તમને સજેસ્ટ નહીં કરતો, બીકોઝ એ ફેકલ્ટી અહીંયા આવીને જ એ વસ્તુ કરાવી દેશે. જીસીઆરટીમાં જે ક્વેશ્ચન્સ આવવાના હોય, એનસીઆરટીમાંથી જે ક્વેશ્ચન આવવાના હોય, જે ટોપિક ઇમ્પોર્ટન્ટ દેટ વી વિલ ડુ. ઓકે, તો એ અમારો સ્ટ્રેસ છે, તમારો નહીં. તમને હું એવું નહીં કહું જીસીઆરટી કે એનસીઆરટી વાંચો. ક્લિયર? તમારા શોખ માટે કે શું કહેવાય જસ્ટ એમને થોટ પ્રોસેસ માટે વાંચવી હોય દેન યુ કેન ડુ ઇટ. ઓકે, અધરવાઇઝ જે ફેકલ્ટી અહીંયા આવશે, જીસીઆરટી કે એનસીઆરટીનું મહત્વ અમુક સબ્જેક્ટ પૂરતું જ છે. અમુક સબ્જેક્ટમાં જોગ્રાફી એક આવશે, ઇતિહાસ એક આવશે. ઇકોનોમી સંદર્ભે એટલું બધું કોઈ લોડ લેવાની જરૂર નહીં, બીકોઝ એ ટોટલી આખો ડિફરન્ટ ટાઈપનો સબ્જેક્ટ છે. પોલિટી માટે બી કોઈ લોડ લેવાની જરૂર નહીં. મેથ્સ રિઝનિંગ માટે બી કોઈ એમાંથી જીસીઆરટી કે એનસીઆરટી કે વાંચવાની જરૂર નહીં. ઓકે, સાયન્સ ટેક માટે બી વાંચવાની જરૂર નહીં. રાઈટ, તો વધી અમુક જ સબ્જેક્ટ. રાઈટ, ઇતિહાસ અને જોગ્રાફી, તે બે વિષય માટે તમારા થોટ પ્રોસેસ માટે વાંચવી તો વાંચી શકો. બાકી જે ફેકલ્ટી અહીંયા ઇતિહાસ કે ભૂગોળ તમને ભણાવશે એ જીસીઆરટી એનસીઆરટી આખું કવર કરી લેશે. ઓકે, એમાંથી જે બી ક્વેશ્ચન્સ પૂછાય છે તે. સો યુ ડોન્ટ નીડ ટુ વરી અબાઉટ ઇટ. ક્લિયર? ઓકે, એટલે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ધીરે ધીરે આપણે ઘણી વસ્તુઓને કવર અપ કરતા જઈશું, ઘણી વસ્તુઓને સાથે સાથે ભણતા જઈશું અને આગળ વસ્તુઓમાં ચાલતા જઈશું. તો જે લોકોને બીજા સેશન્સ બી બાકી છે એ બધા સેશન્સ બી આમાં ભણવાના છે. ઓકે, કોઈ જ પ્રકારનું બેકલોગની ફરિયાદ મને ના જોઈએ તમારા સંદર્ભે. રાઈટ, તો ધીરે ધીરે વસ્તુઓને આગળ વધારીશું. ફરી પાછા જ્યારે આપણે મળીશું ત્યારે આવતા અઠવાડિયામાં જ મળીશું, બીકોઝ આ અઠવાડિયામાં બીજા તમારા બેક ટુ બેક સેશન્સ છે. તો આપણે જ્યારે ફરી પાછા મળીશું ત્યારે આ વિષયની કોર વેમાં તૈયારી શરૂ કરી દઈશું. ઓકે, સબ્જેક્ટના મતલબ જે બી ટોપિક્સ છે ટોપિક્સની શરૂઆત કરી દઈશું અને ધીરે ધીરે સબ્જેક્ટને આગળ વધારીશું. Okay, so next 1.5 month, 2 months will be definitely super excited for all of you and with lots of learning. Excitement મતલબ હું અહીંયા આવીને તમારું મનોરંજન નહીં કરવાનો. Okay, but for the learning perspective it is very much. અને હા, બીજી વસ્તુ મારા સેશન્સમાં એક વસ્તુ હશે, don't expect any kind of the entertainment. Okay, because for that you have YouTube and એ લોકો ઘણું મારથી સારું એન્ટરટેનમેન્ટ કરાવે. Okay, so હું અહીંયા આવીશ, that will be to the point discussion, to the point information. એક્ઝામ પર્સપેક્ટિવથી જે વાતો થતી હશે બધી વાતો કરીશું. બાકી અચર કુચરની આજુબાજુની અતરંગી કોઈ જ વાતો થશે નહીં, બીકોઝ એ તમારા સારા માટે છે. બીકોઝ તમે એના માટે અહીંયા નહીં આવ્યા, મતલબ મારું મનોરંજન માણવા માટે નહીં આવ્યા. ઓકે, એન્ડ તમારા કરિયરની સિરિયસનેસ કદાચ મારા કરતાં તમને વધારે હશે. રાઈટ, તો એ રીતે ટુ ધ પોઈન્ટ વસ્તુઓ વાંચવાની સમજવાની થશે. આવનારા સમયમાં જે બી ફેકલ્ટીઝ છે બધા ફેકલ્ટીઝ સાથે બહુ સારી રીતે ઇન્ટરેક્ટ કરો. એન્ડ જે બી ડાઉટ્સ હોય, એની કાઇન્ડ ઓફ ધી ડાઉટ્સ, ફીલ ફ્રી ટુ અપ્રોચ. ઓકે, આઈ વિલ બી અવેલેબલ થ્રુ આઉટ ધી ટાઈમ ઓવર હિયર. મોસ્ટ ઓફ ધી ટાઈમ હું અહીંયા જઈશ, બાકી બધા વિદ્યાર્થીઓને ખબર જ છે. ઓકે, સો ફોર એની કાઇન્ડ ઓફ ધી એકેડેમિક એડમિન એની કાઇન્ડ ઓફ ધી ડાઉટ્સ યુ હેવ ટુ અપ્રોચ મી. ઓનલાઈન વિદ્યાર્થીઓ માટે બી માય નંબર વિલ બી ધેર વિથ યુ. સો એ વસ્તુ પર આપણે ડિસ્કશન કરીશું. One student is asking about the live class poses. It's about the maybe rainy season, that's why it is happened. બાકી otherwise generally થશે નહીં તમારી સાથે. હા, that I will discuss કે પોલિટીના સેશન્સમાં નોટ્સ સાથે જ બનાવી કે કેમ આ તે બધી વસ્તુ જ્યારે આપણે શરૂઆત કરીશું લેક્ચર્સની ત્યારે હું કરી દઈશ. જનરલી તમારી ઉપર નોટ્સ બનાવવાનું કોઈ બર્ડન આવશે નહીં, એટલે કોઈ ચિંતા ના કરતા. ઓકે, ટોટલી સ્માર્ટ વેમાં જ આપણે વસ્તુઓ ભણીશું થ્રુ આઉટ ધી ટાઈમ. અને બાકીના લોકોને ખબર છે કે મને નોટ્સ બનાવવાની જરૂર નહીં. મારી જે 800 પેજની પીપીટી છે દેટ યુ વિલ હેવ.
ઓકે દેટ ઇઝ સફિશિયન્ટ. ક્લિયર? રાઈટ. તો આવી રીતે ધીરે ધીરે આપણે આગળ વધીશું અને વસ્તુઓની ચર્ચા કરતા રહીશું. એનીવન ઇઝ હેવિંગ એની ડાઉટ્સ? ઓફલાઈન સ્ટુડન્ટ્સ, ઓનલાઈન સ્ટુડન્ટ્સ? ચલો બઢિયા. અહીંયા સુધી આપણો આજનો સેશન રાખીએ. ફરી પાછા મળીશું. ટિલ ધેટ હેવ અ ગુડ ટાઈમ ટુ ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ડે.